जय सच्चिदानंद। दीपिकानंद जी, जय सच्चिदानंद। એ જ કહેવાય છે. એ મંત્ર બોલાવું છું તમે ફોલો કરજો. નમો વિતરાગાય. नमो वितरागाय। નમો હરિહંતાણમ. नमो अरिहंताणम। નમો હરિહંતાણમ. नमो सिद्धाणम। નમો આયરિયાણમ. नमो आयरियाणम। નમો વૈશાયાણમ. नमो वत्सायाणम। નમો ભોળી સર્વસામ્યમ. नमो लोये सव साहुणम। એસો ચમત્કારો. ऐसो पंचनमुक्कारो। સૌનાભક્ષણાસનમ. सव पावपणाशनो। મંગલાણં ચ સૌવેશિં. मंगलाणं च सव्वेसिं। પરમં હવૈ મંગલમ. पडवं हवै मंगलम्। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। બોલો કોઈ પ્રશ્ન? હા, હવે દીપકાનંદજી, આજે સવારમાં જે રજની અંકલ જોડે વાત થઈ ને, એમાં એમને સરસ કીધું કે હા તમે આંખો બંધ કરીને આપણે બધી એ કરવું જોઈએ કે હું એટલે જે સ્વરૂપની ભજનાનું કીધું છે ને, સિદ્ધ સ્તુતિ આપણે કરીએ છીએ સવારે જે, એમાં તો આંખો બંધ કરીને કે તમે કરો અને પછી મને એક્સપિરિયન્સ કહો. તો થોડું એનામાં એ કરો, તમારો અનુભવ એમાં શું હોઈ શકે કે અમને એવું આમાં બંધ કરીને બી મેઇન વસ્તુ નથી રહેતું. શું કીધું? હું બંધ કરીને કરું ને તો એટલે બી વિચાર અલગ અલગ આવે એવું. બંધ કરીને પણ કરો તો શું? બીજા એટલે વ્યવહારના એટલે કે આજે આ આજુ બાકી છે, ક્લાસનું આ છે, આવું છે, મીટિંગ છે, આ બધું એટલે એને અંદર વાંધો આવવાનું. નથી ને, એને વાંધો નથી. હા એનો મતલબ એમને આ પ્રયોગ આપેલો છે. હા હા આ પ્રયોગ તમે કરશો તો હા. જે પ્રયોગ આપેલો છે, દાદા કીધું કે આ વૈજ્ઞાનિક છે, તો હા. એનો તમને લાભ મળશે. હમ. ઓકે. બરાબર? હમ. એટલે એ વસ્તુ, કારણ કે એ આપણી કહેવાય એને શું કહીએ, અ, હમણાં હમણાંની ટ્રેન્ડિંગ કામ છે કહીએ એને. એટલે હા બારણે કોઈ ખખડાવીને ઊભું હોય ને એવી રીતે છે. હા તો સ્વાભાવિક છે કે કોઈ બારણું ખખડાવતું હોય ને તમે સીધું સુધી કરતા હોય તો તમને હા એમાં થોડું વિઘ્ન આવે. પણ હા. આ કેવું છે, કોઈ ફિઝિકલ નથી. એટલે આપણે એને શું કહેવાનું કે કલાક પછી આવજે. એમ હમ. નથી કેતા હમણાં હું બીજી છું, કલાક પછી ફોન કરજો એમ. એટલે અંદર આપણે એવું ગોઠવવું પડે કે નહીં ભાઈ, વિચાર આવે તો. કહેવાય પોતાને, એને કહેવાય કલાક પછી આવજે, હમણાં હું બીજી છું કરી. ઓકે ઓકે. અને એ કામ કરશે. દાદાએ જ આપેલો પ્રયોગ છે. હમ. ખ્યાલ આવે? હા, બરાબર. જય શશી. જય સચ્ચિદાનંદ. અને લાસ્ટ એટલે મંડે જ આવું થયું હતું કે પ્રશ્ન મારો ચાલતો હતો હિરેનાનંદજી જોડે, અને અચાનક તમે કીધું ને એવી રીતે ડોરમાં પેલા કપડાં આપવા આવ્યા ઇસ્ત્રીના, અને એકદમ એવું ડિસ્ટર્બ થઈ ગયું. તો એ એટલે સમજાવતા હતા, એ જ ચાલતું હતું. મેં તો આજ્ઞા પણ ભૂલી ગઈ. તો એ કેટલું બધું આવું અંદર એવું હોય કે આપણે 5 આજ્ઞા બી યાદ નહીં આવી. વખતે હું થર્ડમાં એટલે સિક્વન્સ પણ એ બધું વિચારવાનું નથી. આપણને ભૂલ ખબર પડે એને રિપેર કરવા. હા. એટલે એના પછી શું થયું એવું દીપકાનંદજી રોજે વિચારવાની જરૂર નથી. આમાં કેવું છે કે હા જેવો સંજોગનો ધક્કો હોય ને એવી હા અસર રહી શકે.
આપણે હા જ્યારે ખબર પડી હા ત્યારે આપણે એને સરખું કરી લેવાનું. શુદ્ધાત્મા પણ જવાના રહી ગયા તો ત્યાર પણ પછી જોઈ લેવાના. દીપકાનંદજી એને પ્લસ બી મેં લીધું કે રોજ જે હવે મેં કીધું ભલે આપણે એઝ અ ટીચર લખીએ છીએ ને છોકરાઓને હોમવર્ક આપીએ છીએ ને તો મારે જ હોમવર્કની જરૂર છે એટલે સવારે પહેલા ઉઠું ને તો એ 5 આજ્ઞા પહેલા હું લખું અને ફરી યાદ કરું કે મને હિરેનાનંદજીએ કીધેલું કે જે એ પ્રમાણમાં એટલે એ બરાબર છે ને હવે કે એ એ તો આપણે સારી એવું વસ્તુ બી છે. નથી. આ તો આપણે કોઈ પણ મેથડ થી કોઈ પણ રીતથી આપણી હા જાગૃતિ વધે હા એવી ગોઠવણી કરી શકાય છે. ઓકે આમ ઓકે હોવું કે આમ ના હોવું એવું જરૂરી નથી, પણ તમે જે ગોઠવણી કરો તો બરાબર છે, વેરી ગુડ. હા એટલે આવી એ ટકોર ગોઠવણી કર્યા કરવાથી કરવાની. પછી જે હા હવે એનાથી જ્યારે ભૂલ થશે ને ત્યારે ખ્યાલમાં આવશે. હા જેવા કર્મની જેવી ચિકાસ એવી તમને તે વખતે જાગૃતિ થશે જાય. હા અને દીપકાનંદજી એના જોડે મેં રિલેટ આપણું આ કીધું કે લગામ છોડી દેવાનો પ્રયોગ એમની જોડે મેં એટેચ કરેલો એટલે પછી બધું ખબર પડી કે આપણે હજુ તો આજ્ઞામાં જ આપણે નથી રહેતા કે નથી સમજણ અરે એ બરાબર બધું પડતી નથી ગાવાનું ને આજ્ઞામાં નથી રહેતા, આજ્ઞામાં નથી રહેતા. ક્યારે આજ્ઞામાં હતા? પહેલાથી જ નથી. સાચી વાત છે. કોઈની આજ્ઞામાં રહેવાનું ગમતું જ નથી. હા પણ આપણને હવે મળી છે હમ એટલે હવે આપણા પ્રયોગ તે તરફ ચાલુ થયા. ઓકે 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 એટલે જ્યાં જ્યાં આજ્ઞા ચુકાશે હમ. ત્યાં તમને ખબર પડશે એટલે ત્યાં તમારે એને ગોઠવતા જવાનું છે. નથી અને રહેતા નથી રહેતા કેવાથી રહેવાશે? રેવાશે રેવાશે નહીં રહેવાય. નહીં રેવાય. સાચી વાત મારે છે. રહેવું છે તો પછી રહેવાશે. હા હા બરાબર બરાબર એનો મતલબ એ થાય. ઓકે ઓકે હવે કરેક્ટ? હિરેનંદજી કયો પ્રશ્ન છે તમારો? હા હા બસ હિરાનજી ટેક ઓવર. હા શ્રીમંત બોલાવું? હા બોલો. એટલે થઈ ગયા થઈ ગયા. વિધિ બોલાવી લઉં? હા. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવ કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં ચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. 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 હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા. હવે હિરેનાનંદજી સેટરડે હું કેલનપુર સત્સંગમાં ગઈ હતી એટલે પછી મોર્નિંગનો સેશન એટેન્ડ કરીને ક્લાસમાં ગઈ પાછી રાત્રે આવી રાતનો થયો સવારની વિધિ પણ ત્યાં કરી પણ એક મહાત્મા જોડે એમનો ભાવ હતો કે આપણે ને અધિક માસ ચાલે છે ને તો કુબેર ભંડારી જવાનું છે. હવે એમનો કે હેમાંગીનું પણ મારું કહેવાય કે મારે બી એવું હતું કે જવાનું એવું તો સત્સંગ સવારની વિધિ કરીને નાસ્તો કરીને અમે ત્યાંથી નીકળ્યા અને ગયા કુબેર ભંડારી એટલે પેલું એમનું નાહવાનું હતું એવું એ લોકોનું હોય એટલે નાહવાનું કશું કેવું અધિક માસનું તો ગયા પછી અંદર એક બીજા મહાત્માને પૂછ્યું ને તો એમને કીધું ના ના હું તો નહીં આવું કે આટલા દિવસો પછી દાદાનું સત્સંગ ભેગો થયો છે તો આપણે આ છોડીને ત્યાં પછી જઈશું એવું તો બી હેમાંગીની પકડ એવી કે ના હું ગઈ જ એમના જોડે ગઈ અને ગયા પછી અંદર ખાને સતત રહ્યા કરે છે કે એમાં આપણે આવી કેવી રીતે કર્યું કે દાદાનો હું સત્સંગ છોડીને પેલું એમાં ફરવા જ કહું હું ફરવા ગઈ એવું ભલે ત્યાં દર્શન માટે ગયા હોય કે કઈ પછી અંદર રહ્યા કરું પહોંચ્યા ત્યાં પણ પછી ફરી દાદા મને અંદરથી એવું થયા કરે તો અમે નાતા હતા ત્યારે બી અમે ત્રિમંત્ર કર્યા દાદાનો અસીમ જય જયકાર અમારા જોડે બધા એવું બોલતા હતા બીજા
નોન મારપા જે હતા ત્યાં તો એવા બધામાં એવું થયું કે હજુ બી હવે કેવું કે દાદાનું સત્સંગ છોડીને બીજી જગ્યાએ જવાય છે એ મેન ખાસ હમ અંદર. એટલે તમારો આમાં પ્રશ્ન શું છે? હા, એ જ કહું છું કે આ દાદાનો સત્સંગ છોડીને હજુ બી દર્શન માટે જવાનું થાય છે અને કાલે બી ગઈ એવું કહું છું. હા, એટલે હજી આજે તમે જે જે સત્સંગ છે ને એ હમ સત્સંગને હજી સમજ્યા નથી, હમ હજી એનું ઇમ્પોર્ટન્સ નથી સમજાયું. હમ એટલે શું થાય છે કે હજી પણ જે આપણે ઘરેડવાળી બધી ક્રિયા લઈને આવ્યા છીએ એ હમ તરફ હજી પણ ખેંચાણ થાય છે. હા હજી પણ ઘણી બધી વસ્તુઓમાં એની એ બાબતની માન્યતા પણ કામ કરે છે. હા દાખલા તરીકે માન્યતા એટલે આ તમે નાવા ગયા પણ હા કોઈ કોઈ ઘરનું એક્સપાયર થઈ ગયું હોય તો કે આમ કરાય ના કરાય, કોઈ કહે તો તરત જ એ ચાલુ થઈ જાય કે ના થઈ જાય? જે થઈ જાય. તો કે હજી પણ એ જે ઘરેડ છે કે માન્યતા છે એની સાથે આપણે આપણે ખેંચાઈએ છે. એટલે એ માન્યતા વધારે કામ કરે છે. જે ખરેખર આપણે જે આપણી જે આપણને આજ્ઞા આપી એ આજ્ઞા પર હજી આપણને એટલો બધો વિશ્વાસ નથી કે જેટલો આપણને લૌકિક ક્રિયાઓમાં વિશ્વાસ છે. હમ એટલે આ તો તમે એમ જ ગયા, પણ કોઈ એક્સપાયર થઈ ગયું કે કોઈ એવો પ્રસંગ હોય ને તો પણ હા લૌકિક ક્રિયાનું એનાથી ખબર પડે કે હજી લૌકિક હમ ક્રિયાનું મહત્વ વધારે છે. હા હજી જે આપણને જ્ઞાની પુરુષે જે જે ક્રિયા કંઈ પણ આપી છે, સત્સંગમાં આવવાની, પુસ્તક હમ વાંચવાની, હમ પછી આ વિધિ કરવાની, એ હમ બધી ક્રિયા જે છે એ આત્માર્થે છે. હમ જેટલી ક્રિયા છે ને એ આત્માર્થે છે. પણ હમ હજી પણ જે હેમાંગીબેન છે એના હમ માટેની હજી બધી ક્રિયાઓ ચાલુ છે. એટલે હજી એટલી આત્મા એટલો બધો સૂક્ષ્મ છે કે એ હમ પકડાયો નથી. તો હમ તમને જો એક એક શ્રદ્ધા બેસે કે ભાઈ આ મને જ્ઞાન આપ્યું છે, આજ્ઞા હમ આપી છે, એ જ એનું જ ઇમ્પોર્ટન્સ છે. તો હમ તમને એટલી શ્રદ્ધા બેસશે ને તો પણ તમને આ બધી ક્રિયાઓમાં જવાનું ફીકું લાગશે. હા બરાબર. હજી હજી આપણને ઇન્ટરેસ્ટ પડે છે આ બધી ક્રિયાઓમાં. એટલે હમ હજી તમને જે વસ્તુ તમને આપ્યું છે એની કિંમત હજી સમજાઈ નથી. હમ હમ એટલે ત્યાં એ વસ્તુ સમજવી પડશે કે મને જે વસ્તુ આપી છે તો કે એ એ જે વસ્તુ છે એનું જે મૂલ્ય છે એ મૂલ્યની સામે હવે કશું જ ના આવે. બરાબર છે. એટલે બધું સુધી છે. મારો એક કવિરાજનું પદ હતું ને એની પાછળ એક નાનો સત્સંગ હતો. દાદા ભગવાન જસુભાઈ વકીલ દાદા ભગવાનને પૂછે છે કે દાદા તમે અત્યારે દિવાળીમાં હમ અહીંયા બેઠા છો, અહીંયા દિવાળીમાં કેટલા બધા બધા વ્યવહાર હોય, લોકોને ધંધાના પણ વ્યવહાર હોય, એકબીજાને મળવાના વ્યવહાર હોય, કેટલા બધા વ્યવહાર હોય, પણ છતાં બધા દિવાળીના સમયે પણ અહીંયા બેસી રહ્યા છે એમ તમારી આગળ. તો કે હા કેટલી બધી મોટી વસ્તુ કહેવાય કે હમ એટલે કે હવે જે આ જ્ઞાની પુરુષ મળ્યા એના પ્રત્યે એટલો બધો અહોભાવ થાય છે હમ કે હવે સામે એ શ્રીમદ રાજચંદ્રની ભક્તિ કરતા હતા. તો હા કે હવે શ્રીમદ રાજચંદ્ર સામે આવે કે મહાવીર ભગવાન સામે આવે તો દાદા ભગવાન આટલું બોલે છે ને તો દાદા ભગવાન વાત પૂરી કરે છે. તો કે એમને કહી દેવાનું કે હવે તમે તમારા ઘરે જાઓ, મને દાદા ભગવાન મળી ગયા છે, દાદા ભગવાનથી મારું કામ થઈ ગયું છે. બરાબર. કેટલું સરસ. દાદા ભગવાન આ વાત પૂરી કરે છે ત્યાં. હમ હવે એવી શ્રદ્ધા હજી આપણને કેટલી બેઠી છે દાદા પ્રત્યે કે હમ આપણે બીજા બધા વ્યવહારોને કેવી રીતે જોઈએ છે, કેવી રીતે માનીએ છે, કેવી રીતે સમજીએ છે, કેવી રીતે ફોલો કરીએ છે, એના પરથી ખબર પડે કે આપણે દાદા ભગવાન પ્રત્યે આપણને કેટલી શ્રદ્ધા બેઠી છે. બરાબર બોલ્યા તમે. સાચી વાત છે. તો કે હજી હજી અહીંયા જવાનું બધે મન થાય છે, ગમે છે,
તો હમ હજી એટલી બધી શ્રદ્ધા આ જ્ઞાની પુરુષ પર, એમના જ્ઞાન ઉપર, કે જે તમને આજ્ઞા આપી છે એની પર હજી એટલી શ્રદ્ધા બેઠી નથી. હા, બરાબર. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બીજા કોઈનો પ્રશ્ન છે? સુબીરજીનું છે. हीरानंद जी, जय सच्चिदानंद, जय જય सच्चिदानंद સચ્ચિદાનંદ सर्वे સાહેબ. महात्माओं। ये आप जो व्यवहार की बात कर रहे हैं, लौकिक व्यवहार, હમ तो ये तो मतलब कोई कोई टाइम पे अपने में भी आ जाता है, હમ और ना चाहते हुए भी लौकिक व्यवहार में पड़ा रहना पड़ता है। હમ इसका तो काफी कुछ दाखला है। तो अभी હમ जैसा काल की जो 24 स्वरूप कीर्तन भक्ति का था ना, तो उसमें हमारा सोसाइटी का अगला दिन को सुंदरकांड रखा है। तो હમ और दूसरा दिन उसके लिए प्रीति भोज रखा है। तो હમ ये जो है, तो मतलब मैं उसके लिए उधर गया, मैं सोचा मिनिमम 1 घंटा तो रहना ही पड़ेगा। तो जल्दी હમ जाके मैंने 12 बजे तक छूट गया उधर से, मतलब 2 घंटा जैसे रहा इधर હમ आके फिर प्रीति भोज में। तो ये ना चाहते हुए भी करना पड़ता है, क्योंकि अपने को समाज में भी रहना पड़ता है। तो ये एक ना चाहते हुए जो एक क्वेश्चन मार्क है ना, तो હમ उसमें क्या था कि प्रति हमारा भक्ति की जो बोलो श्रद्धा बोलो, वो कम हो जाता है। હમ. एक फाइल के हिसाब से लेना पड़ता है इसको। તો કે તમે જો નથી ચાહતા અને પરાણે જવું પડે છે, તો ત્યાં તમારે જોઈ લેવાનું કે જો તમે પરાણે ગયા હશો ને, અને हम्म તમારું આખો જે વ્યવહાર છે એ આત્માર્થે હશે, એટલે हम्म તમે પોતે જે આ જ્ઞાન છે એના પ્રત્યેનો તમને જે વધારે લગાવ હશે, અને એના આધારે તમે જો આ વ્યવહારમાં તમને બહુ ગમતું નથી છતાં તમે જાઓ છો, તો ત્યાં તમારો નાટકીય વ્યવહાર બનશે. પણ જો તમને આ જ્ઞાન પ્રત્યે, જ્ઞાની પ્રત્યે જો જે લગાવ છે એ લગાવ હશે, તો આખો વ્યવહાર તમારો નાટકીય થઈ જશે. અને નાટકીય થઈ જશે તો કેવું થશે, તો કે સામેવાળી વ્યક્તિને તમે મળશો ને, અને પેલો રાજી રાજી થઈ જશે, અને રાજી થઈ જશે, અને તમે 10 મિનિટ 15 મિનિટ પછી કહેશો કે બોલો કેમનું છે, કે હું નીકળું, તો તમને તરત રજા આપી દેશે. બરાબર. એટલે નીકળું એટલે આપણે જણાવવાનું પણ રહે કે આવી તમારે સત્સંગ છે, અને 24 કલાકની કીર્તન ભક્તિ છે, સત્સંગ છે, આ બધી વસ્તુઓ છે, તો આટલા વગરનો ટાઈમ છે, તરત જ પેલું કહેશે કે ના ચોક્કસ વાંધો નહીં, તમે જાઓ, કશો વાંધો નહીં, એ રજા તમને મળી જશે. नहीं, ये तो मैंने प्रैक्टिकल देखा हुआ है। तो मैं व्यवहार को भी સુબીરજી, કે ત્યાં ગયા પછી ઘણી વખત આપણને અમુક વ્યક્તિઓ આપણને વિચારોથી કે બીજી ત્રીજી રીતે એને મેળ આવતો હોય ને, અને એવી વ્યક્તિ મળે ને, એટલે એની સાથે વાતોમાં જ અમુક ટાઈમ એટલો બધો જતો રહે કે આપણે જે નક્કી કર્યું છે ને આખું ભૂલી જાય. એટલે ત્યાં ઇન્ટરેસ્ટ ઉભો થઈ જાય. એટલે જે તમારું નક્કીપણું છે કે ભાઈ મારે અહીંયા જવું છે, અને એક વ્યવહાર પૂરતું ખાલી હાજરી આપીને નીકળી જવું છે, અને પછી મારે સત્સંગમાં જવું છે, અને તમને સત્સંગનો ઇન્ટરેસ્ટ છે, તમારો સત્સંગનો લગાવ છે, અને તમારું આખું છે એક સમર્પણતા છે દાદા પ્રત્યેની, તો તમારો આખો વ્યવહાર ત્યાં નાટકીય બની જાય છે. નાટકીય બનાવવો નહીં પડે, એ પરિણામ રૂપે આખું નાટકીય બની જશે. અને નાટકીય વ્યવહાર એ હંમેશા બધાને ગમે છે. તમે અત્યારે ગમતું નથી કેમ થાય છે કે આપણો વ્યવહાર નાટકીય નથી. આપણે સારું કરીએ છીએ ને, એ ક્યાંક ને ક્યાંક એનું સારું કરીએ છીએ એવી રીતે કરીએ છીએ, નાટકીય નથી. સારું બોલીએ છીએ કોઈની સાથે, તો પણ હું સારું બોલું છું એવી રીતે સારું બોલીએ છીએ, એટલે ત્યાં નાટકીય નથી. કોઈને મદદ કરીએ છીએ તો એની અંદર રહેશે કે હું એને મદદ કરું છું,
એટલે નાટકીય નથી. કોઈને ત્યાં બરાબર. કોઈના પ્રસંગમાં જાઓ છો તો તમને એમ છે કે હું એના પ્રસંગમાં આવ્યો, મારે એની હાજરી આપવાની છે, આ કરવાનું છે, તે કરવાનું છે, તો એ તમારો વ્યવહાર નાટકીય નહીં રહે. હમ 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 હમ. કે નાટકીય વ્યવહાર ક્યારે બનશે? તો કે આજે જ્યારે આ વ્યવસ્થિત શક્તિ છે, એ વ્યવસ્થિત શક્તિ જેમ જેમ તમને સમજાશે એમ તમારો આખો વ્યવહાર નાટકીય બનતો જશે. હમ હમ હમ. અને વ્યવસ્થિત શક્તિ જેમ જેમ સમજાય છે એમ વ્યવહાર નાટકીય જે બને છે ને, એને આધારે તમારી ફાઇલો, તમારી સાથેના ક્લેમ છોડી દે છે. હમ હમ હમ. પણ જ્યાં સુધી મારે આને સેવા કરવાની છે, મારે આનું કામ કરવાનું છે, મારે એને પૈસા આપવાના છે, મારે એને મદદ કરવાની છે, જ્યાં સુધી કરવાનો ભાવ છે, જ્યાં મારે એની સાથે સારું બોલવાનું છે, જ્યાં સુધી કરવાનો ભાવ છે, ત્યાં સુધી તમારો વ્યવહાર નાટકીય બનતો નથી. મન વચન કાયાથી જ્યાં જ્યાં પણ વ્યવહાર કરવાનો ઉભો થાય છે, એ ગમે તેટલો વ્યવહાર સારો હોય, પણ કરવાનો ઉભો થાય છે એટલે તમે વ્યવસ્થિત શક્તિને સમજ્યા નથી, તમે સારો વ્યવહાર કરવા જાઓ છો. અને સારો વ્યવહાર કરવા જાઓ છો એટલે તમારું આખી જે બોડી લેંગ્વેજ છે એ કુદરતીપણામાં નથી રહેતી. તમારી આખી બોડી લેંગ્વેજ સાયકોલોજી પણામાં ઊભી થઈ જાય છે. રાઈટ. અને તમારી બોડી લેંગ્વેજ આખી સાયકોલોજી પેલાને અસર કરે છે. એટલે ઘણી વખત તો તમે એને મદદ કરતા હોય ને તોય ના ગમે પેલાને. તમને થાય કે હું એની જોડે સારી વાત કરું છું તો કેમ મારી આ વાત કાપે છે, સારો વ્યવહાર કરું છું તો કેમ આમ કરે છે. તો કે કરવાનો ભાગ છે ત્યાં. વ્યવસ્થિત શક્તિ સમજાશે અને એ રીતે આખી આપણી બોડી લેંગ્વેજ બનશે, ત્યારે તમને ફાઇલો આખો ક્લેમ છોડી દેશે તમારી સાથે. પણ અત્યારે તમે ગમે તેટલું કરશો, તમે 1 કલાકની વાત કરી, 1 કલાકની જગ્યાએ 2 કલાક બેઠા, 2 કલાકની આખો સમય એની જોડે કાઢશો તો ક્યાંક ને ક્યાંક આગળ જતા એનો ક્લેમ ઉભો થશે. બધું જ કરશો અને ક્લેમ ઉભો થશે. એટલે આટલે બધે સુધી છે. એટલે અહીંયા સૌથી પહેલા તો જે મંગજીને વાત કરી, એમને તો મારે આખી ઇન્ટરેસ્ટ બતાવવાનો હતો કે તમને હજી ઇન્ટરેસ્ટ ક્યાં છે. ઘણી વખત કેવું થાય છે કે આપણને એ બધા ઇન્ટરેસ્ટ મોડા પડ્યા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણી નબળાઈ હોય એવી કોઈ ફાઇલ ઊભી થાય તો ક્યાં સમય જાય ને એ ખબર નથી પડતી. એટલે હજી પણ આ બધી જે નબળાઈઓ ઊભી છે, અને એ નબળાઈઓ ઊભી છે શેને આધારે, તો કે હજી આ સમજણ એટલી પાકી થઈ નથી. આ વ્યવસ્થિત શક્તિ છે એ સમજાઈ નથી. એ સમજાયા વગર ગમે તેટલો એ નાટકીય વ્યવહાર કરશે કે ભાઈ હું કલાકમાં એને ત્યાં રોકાઈને જતો રહીશ, અડધો કલાક રોકાઈશ, 15 મિનિટ રોકાઈશ, પણ ગમે તેટલો 15 મિનિટ રોકાશે કે 15 કલાક રહેશે, પણ એનો જે ક્લેમ છે એ નહીં છૂટે તમારી જોડે. ये मैं एक्चुअली मेरे मन में एक पूछता है जे एक्चुअल सोशल जो भी आता है, कुछ भी सोशल का इवेंट जो भी होता है, वो भी सबने सैटरडे संडे रखते हैं. मेरे को तो उसी में पहले मतलब चिढ़ आ जाता है, ये सैटरडे संडे क्यों रखते हैं. और दूसरा हमारा भी जितना भी प्रोग्राम होता है वो सैटरडे संडे होता है. ये जो ऐसा नहीं है हर एक सैटरडे संडे सोशल इवेंट होता है, 1 in 2 month 3 month में हो जाता है. लेकिन उस टाइम पे जो क्लास होता है वो उसमें मेरे को मन में क्या बोलता है, एक टाइप का खटका लगता है, ये क्यों हुआ. तो ये मैं सोचता हमारा कचास है, हमारा कुछ पहले का अंतर है सत्संग के लिए, तो मैं उस हिसाब से गिनता हूँ. તો કે આ જે માર્ગ છે ને, આપણે જે માર્ગ મળ્યો છે ને, ત્યાં એક વસ્તુ ખાસ સમજવાની છે કે જે અંતરાય છે, આ કોઈ પણ અંતરાય આવે છે તો એ મોટો અંતરાય એ અનિશ્ચય છે. દાદા ભગવાનની બહુ જબરદસ્ત વાત છે. અનિશ્ચય મોટો અંતરાય છે. તમારો નિશ્ચય છે
તો ક્યાંય તમને અંતરાય છે જ નહીં. right. પણ હજી પણ સંસારમાં ક્યાંક ને ક્યાંક બધી લાલચો પડી છે. એટલે ક્યાંક ને ક્યાંક તમારે જ્યાં પણ વ્યવહાર ઉભા થશે, કારણ કે તમને ત્યાં જવાનું કેમ મન થાય છે સુબીરજી ખબર છે? नहीं इसमें थोड़ा सा मैंने आपको आर्ग्यू कर रहा हूँ, मन नहीं होता है, હમ जाना पड़ता है, ऐसा है। मन होता है तो मैं खुद को गुनहगार मतलब समझूंगा ही, उसमें कोई दौड़ा नहीं है। लेकिन हाँ। मन नहीं होता तो भी जाना पड़ता है, क्योंकि व्यवहार में रहना पड़ता है, परिवार में रहना पड़ता है, सोसाइटी में रहना पड़ता है। मैं एक दाखला के हिसाब से इसको गिनता हूँ। मन तो बिल्कुल ही नहीं है। તો કે આજે તમે કીધું ને કે રહેના પડતા હે, તો કે જે રહેવું પડે છે એવું અંદર લાગે છે. આ તો જનરલી આટલી બધી ઊંડાણપૂર્વક વાત ના કરાય, પણ જે રહેવું પડે લાગે છે ને એ ત્યાં ઘણી બધી પોલ રહેલી છે. હું તમને આ એક મારો પોતાનો દાખલો આપી દઉં એટલે તમને સમજાઈ જશે. બરાબર, બોલો. 2011માં મેં નવરંગપુરા સ્ટોરૂમ ચાલુ કર્યો. હવે 2011માં ચાલુ કર્યો, અને એ પહેલા પાછું કેવું થયેલું કે હું બહુ ધ્યાન નહોતો આપતો ધંધામાં, તો એના લીધે અમુક પ્રોબ્લેમ થયેલા. એટલે પછી એવું નક્કી કર્યું કે હવે મારે ધ્યાન આપવું પડશે. ઓકે. હવે એ ધ્યાન આપવામાં કેવું થાય કે માણસ કામ કરે તો અંદર હતું કે મારે અહીંયા મારે સામે રહેવું જ પડશે, મારે આ કરાવવું જ પડશે, મારે આ પરફેક્ટ કરાવવું પડશે, આ બધી વસ્તુઓ હતી. હવે થાય શું તો કે સવારે સમજો કે 10 વાગે ગયા હોઈએ, વચ્ચે ઘરે જમવા જઈએ, પણ રાતે લગભગ તમારે 10 વાગે 10:30 વાગે ઘરે આવવાનું થાય. એટલે સામાન્ય રીતે હું એ વખતે હિલ પાર્ક રહેતો હતો. એટલે આમ રાતે નતો રોકાતો, પણ આવું જમું, થોડી વાર જમે સારી સાથે રોકાવું, પછી નીકળી જાઉં. હવે કેવું થયું તો કે 10 વાગે 10:30 વાગે આવું ઘણા ટાઈમ સુધી ચાલ્યું. એક વખત જમે સાંજે કડક થયા કે આ બધી વસ્તુ શું છે કે જે સંસારી માણસ હોય એ સંસારી માણસ પણ તમારે 6:30, 6:30, 7, 7:30 થાય એટલે ઘરે આવી જાય. રાઈટ. આ તો તારે તો કશું છે નહીં ને આ બધી વસ્તુ શું છે કે, એટલે મને શું થયું કે મારે આ જવું જ પડે. તમે જે કીધું ને, મારે રોકવું જ પડે. મારી પાસે કોઈ પાર્ટનર છે, જ્યાં સુધી કામ ચાલતું હોય ત્યાં સુધી રોકવું જ પડે. કેવી રીતે કરવાનું? રાઈટ. એટલે આજે તમે કીધું ને કરવું જ પડે, તો મને પણ અંદર ચાલ્યું, મહિનો 2 મહિના સુધી ચાલ્યું. આ કે છે પણ મને સમજાવતું નથી. તો કરતા કરતા એમણે જે બધી વાત કરી એની સામે મને ખબર પડી કે મેં હજી આ જે બિઝનેસ છે એને કેટલું બધું ઇમ્પોર્ટન્સ આપ્યું છે. જે સંસારનો ભાગ છે, સંસારના વ્યવહારો છે, એને કેટલું બધું ઇમ્પોર્ટન્સ આપ્યું છે. તો ત્યારે એ કરતા કરતા એક અંદર ગેડ બેસી કે આ જે ઇમ્પોર્ટન્સ આપ્યું છે તો એનાથી મારો ધંધો ચાલે છે કે પછી ધંધો ચાલે છે એનું ખાલી એવું અહંકાર કરું છું કે આ મારો ધંધો હું ચલાવી રહ્યો છું. તો કરતા કરતા એક સંજોગ એવો આવ્યો કે જે માણસો કામ કરતા હતા, તો મારી અંદર જે એક લોભની ગાંઠ હતી, એ લોભની ગાંઠ કેવી હતી કે હું આ માણસને આટલા પૈસા આપું એટલે આટલું કામ કરે, તો એને આધારે પેલો માણસ આખા દિવસમાં સીટ કવર અમે બનાવતા હતા તો 4 નંગ બનાવતો હતો. હવે સંજોગ બદલાયો, એ પછી બીજો માણસ મળ્યો. હવે એ એની સાથે જ કામ કરતો હતો, પેલો બીજે નોકરી પર લાગી ગયો, અને જે કોન્ટ્રાક્ટ આપ્યો એ એની સાથે જ કામ કરતો હતો. તો કે સાહેબ મને થોડા પૈસા વધારે આપો. તો
અને હું આટલું કામ કરીશ એમ. તો એને પૈસા મેં વધાર્યા, એને કામ કરવાનું ચાલુ કર્યું, તો સાહેબ મારે એવું ફરી ગયું કે લગભગ 6:30-7 વાગે ને તો પેલો જે 4 નંગ બનતા હતા ને એ 10 વાગ્યા સુધી બનતા હતા. 8 થી 10 નંગ બનવા માંડ્યા એ સાંજે 7-7:30 વાગે પૂરું થઈ જવા માંડ્યું. રાઈટ. પેલા માણસે કોન્ટ્રાક્ટ વાળાએ પણ માણસ વધારી દીધા. ત્યારે ખબર પડી કે મારું વિઝન અહીંયા કેવી રીતે આજે સંસારના વ્યવહારમાં પણ મારું વિઝન કેવી રીતે અટવાયું છે. તો કે ક્યાંક ને ક્યાંક મારી ત્યાં લોભની ગાંઠ હતી ને એને આધારે મારું વિઝન ક્લિયર નતું. અને એ કરતા કરતા આગળ હજી તમને વાત કરું, પછી કેવું થાય કે હું બહાર ગયો હોઉં, રમેશાજી સાથે સત્સંગમાં હોઉં, તો મને થાય કે મેં માણસોને એટલે મારું આટલું તો છૂટ્યું કે ભાઈ આપણે વહેલા પતી જવા માંડ્યું. કરતા કરતા કંઈક ને કંઈક માણસને સોંપીને બહાર જવાનું થાય. તો ફોન સાથે હોય તો સત્સંગમાં હું બેઠો હોઉં તો મારો ફોન આવે. તો કેટલી બધી વખત એવું બન્યું છે કે ફોન આવ્યો હોય અને હું વાત કરું તો મારી જે ધંધા પ્રત્યે હતી ને, તમે કીધું ને કરવું પડે, તો એની અંદર મારે ચાલતું હતું, મારે આ કરવું પડે. તો એના આધારે સત્સંગ ડિસ્ટર્બ થતો હતો જમેશાયજીનો. તો હવે સત્સંગ ડિસ્ટર્બ થતો હતો પણ એ જે મારે કરવું પડે પણ ખબર ના પડી. તો કરતા કરતા એમાંય જમેશાયજી મને ટકોર કરી. ત્યારે પાછું મને થયું કે મારે તો આ કરવું જ પડે ને. કરતા કરતા મેં વિચાર કર્યો કે આ કઈ જ ના કરીએ તો ચાલે છે. એટલી બધું સુધી પ્રયોગમાં આવવાનું થયું. એવું ત્યારે નક્કી કર્યું તો એવો એક માણસ મળ્યો કે હું ફોન એટેન્ડ ના કરું, બધા જ ફોન એની પર જ આવે ને એ જ બધું સંભાળે. હવે અત્યારે જોઈએ તો પહેલા જે મારી બિલીફ હતી, આજથી હું 15 વર્ષ પહેલાની વાત કરું તો મારે સવારથી સાંજ સુધી જવું પડે એવી બિલીફ હતી. કરવું પડે એ જે તમે કીધું ને કરવું પડે છે, એ કરવા પડવાની બિલીફ માંથી કેવી રીતે બહાર નીકળ્યો. કરતા કરતા મારે હું ફેક્ટરી તો એટેન્ડ નથી કરતો, મારે ફોન તો એટેન્ડ કરવા જ પડે, જે કરવું પડે. એમાંથી પણ બહાર નીકળ્યો. એવો પણ માણસ મળી ગયો મને કે એ જ ફોન એટેન્ડ કરે, મને પૂછે કેટલું, જેટલું અટક્યું હોય એટલું જ મને પૂછે. તો કે આ શેને આધારે બન્યું? તો કે અત્યારે તો મારે ક્યાંય જવું પડતું નથી, કશું કરવું પડતું નથી. શેના આધારે બન્યું? તો કે તમારો જે નિશ્ચય છે એને આધારે તમારો આખો વ્યવહાર બને છે. એટલે ખરેખર આ જે અંતરાય છે એ અનિશ્ચય એ મોટા મોટો અંતરાય છે. એ આને આધારે કીધું. તમારો નિશ્ચય છે તો તમને જેવો તમારો નિશ્ચય છે એવું કુદરત સંજોગો ભેગા કરી આપે. એવો નિશ્ચય છે એના આધારે સંજોગ. તમારો નિશ્ચય કોઈને ખૂન કરવાનો છે તો કુદરત તમને સંજોગો ભેગા કરી આપે છે ખૂન કરવા માટે. અને કુદરત તમને આ વ્યવસ્થિત શક્તિ જો સંજોગ ભેગા ના કરે તો કોઈ માણસ કોઈનું ખોટું પણ ના કરી શકે, કોઈનું ખૂન ના કરી શકે જો વ્યવસ્થિત શક્તિ સંજોગ ભેગા ના કરે તો. ચાલો, પણ તમારો એટલે અહીંયા એ કહેવા માંગુ છું કે તમારો શું નિશ્ચય છે. એટલે आपके हिसाब से आपने निश्चय जो सत्संग पहला अपना सत्संग का ध्येय रखने का, तो वो निश्चय को पक्का करने का, जो सत्संग सिवाय बीजू कोई अपने सोशल इवेंट में पड़વું નહીં. સામેથી આવીને કહી જશે, સામેથી ફોન કરશે કે સુબીરજી તમે નહીં આવો તો ચાલશે. આટલી બધી સુધી સુબીરજી અનુભવ કરેલો છે. ખ્યાલ મારા કાકાનો છોકરો છે એ ઘણા બધા વ્યવહારમાં સામેથી મને કહી દે કે ઇધન આટલું ટાઈમ આવી જશે, બાકી જરૂર નથી. ને અમુક વ્યવહારમાં તો મને કહી દે કે તારે આવવાની જરૂર નથી. હવે મારું તો કોઈ ભાઈ છે જ નહીં, કોઈ બહેન પણ નથી, તો કેટલો બધો વ્યવહાર હોય બધે જવાનો. વિચાર કરો.
તો પણ આ મિનિમાઇઝ થઈ જાય છે શેને આધારે? राइट राइट। આટલી મોટી વસ્તુ છે। चलिए निश्चय जो भी अभी कच्चा पड़ता है उसमें ध्यान देने का है, और हाँ। उस हिसाब से कुदरत वो उसको उस हिसाब से गोठा देगा कि भाई ये तुम्हारा सत्संग है, पहले काम है तो सत्संग में जाओ, दूसरा सब आजू बाजू में वो एडजस्ट होता रहेगा, कुदरत उस हिसाब से एडजस्ट कर देगा, यही बोल सकते हैं। एडजस्ट कर नहीं, देगी। ऐसा तो थोड़ी मतलब मेरा अनुभव की बात करता हूँ, मैक्सिमम टाइम पे वो एडजस्ट हो जाता है। अभी ये हाँ। 2-4 केस में होता है और वो मैं कबूल करता हूँ, लेकिन मैक्सिमम टाइम पे जैसा भी मैं आपको बोलूँ, ये जो बुधवार का सत्संग होता है ना शाम के टाइम पे, बराबर, तो वो शाम के टाइम पे मैं बुधवार का सत्संग छोड़ू नहीं, लेकिन मेरे वहाँ भी क्या बोलते हैं फिजियोथेरेपी चल रहा है, बराबर, वो मेरा पग में प्रॉब्लम है, तो उसके लिए फिजियोथेरेपी चालू है, तो और वो मेरा शाम का टाइम 6 बजे से 7 सवा 7 बजे तक का है, वो रोज जाता हूँ। तो मैंने पहले से ही बोल दिया भैया मैं बुधवार को सुबह में आऊंगा, तुम्हारा चलेगा? बोलते चलेगा। तो आप जो ये बोलते बात ना कुदरत कुदरत एडजस्ट कर देगा, तो वो हिसाब से तो मैं ये बात बुधवार का सत्संग मैं मेरा मतलब इंटेक रहता है, उसमें कोई बाधा नहीं पड़ता है। तो हाँ। उस हिसाब जो बोला मैंने ग्रहण कर लिया, मतलब वैसा, तो कुदरत वो उस हिसाब से एडजस्ट कर देता है। ओ बोल, तो अपने ऊपर विश्वास रखने का, तो भगवत शक्ति के ऊपर विश्वास रखने का, अपना निश्चय जो है वो पक्का रखने का, सत्संग सिवाय बाकी कुछ भी वो क्या बोलते हैं सेकेंडरी चीज है, अपने तो प्राइमरी यही है, बस बस। इतना ही रखने। चलो हाँ। दूसरा भी, मैं तो ये तो उनके साथ बात चल रहा था उसके हिसाब से मैंने ये मेरा भी प्रॉब्लम जाहिर किया, लेकिन जाहिर करने से थोड़ा हल्का हो जाता है, उस हिसाब से जाहिर करता हूँ। और दूसरा मेरा जो खुद का प्रश्न था, ये ज्ञानी पुरुष जो है वो बोलता है उसको आत्मा का स्पष्ट वेदन होता है, आत्मा का स्पष्ट वेदन, ये स्पष्ट और वेदन, वेदन शब्द भी जो यूज किया वो तो जनरली नेगेटिव, मतलब जनरल लोगों के अंदर ये नेगेटिव होते हैं ना, वेदता है, मतलब वो आपको नहीं, वेदन એટલે અનુભવ। हाँ वो तो इसमें अपने अपने वेदन मतलब अनुभव, साता वेदन और सता वेदन दोनों ही अनुभव की बात करते हैं, लेकिन ये जो स्टेज है ज्ञानी पुरुष को जो स्टेज है, दादा की भी जो स्टेज है स्पष्ट, ये आपने अभी उसमें मतलब उस क्या बोलते हैं उस पद में है कि अभी, और ये जो दशा है ये तो एक दशा ही है ना, तो ये दशा के केवल ज्ञान के पहले ही होता है कि उसके पहले भी आ जा सकता है? નહીં એના એના પહેલા કેવું છે કે અત્યારે તમને જે જ્ઞાન આપ્યું એ એ જો તમને ચોથાનામાં આ જ્ઞાન મળ્યું હોય ને તો તમને એ જ્ઞાન મળતાની સાથે તમને આખું સ્પષ્ટ વેદન ઊભું થઈ જાય। રાઈટ રાઈટ રાઈટ। પણ આ જ્ઞાન તમને 5મા રામાં મળ્યું છે અને બીજું શું થયું છે કે તમારા બધા કર્મો પેન્ડિંગ રાખીને કર્યું છે। એટલે આજે જેમ જેમ એટલે તમારે કેવું છે કે તમને મૂળ વસ્તુ મળી ગઈ છે, એટલે દાખલા તરીકે તમે પહેલા ધોરણમાં કે બીજા ધોરણમાં ભણતા હોય અને તમને ડોક્ટરની ડિગ્રી મળી ગઈ છે, ખ્યાલ આવ્યો? હવે તમારે એ એ એટલે તમારો એક નિશ્ચય થઈ ગયો ડોક્ટર બનવાનો, કે હવે તમે ભણશો કે તમારો જેટલા બધો વ્યવહાર હશે એમાં તમારો નિશ્ચય શું રહેશે, મારે ડોક્ટર થવાનું છે। એટલે આ તમારો જે નિશ્ચય છે એ કરતા 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 ઘણા બધા તમને અમુક વસ્તુમાં સ્પષ્ટ અસ્પષ્ટ આ બધી વસ્તુઓ રહેશે, પણ એ કરતા 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 પછી આખું આખું સ્પષ્ટ વેદન ઊભું થાય છે। इसको हाँ, इसको ये बोल सकता है जब तक अपने चारित्र मोह है तब तक ये स्पष्ट वेदन नहीं होएगा, वो ज्यादा से ज्यादा अस्पष्ट वेदन अनुभव में आएगा, चारित्र मोह जैसे जैसे खत्म होते जाएगा ऐसे ऐसे स्पष्ट की तरफ जाएगा, ऐसा बोल सकता है? એટલે આ જે ચારિત્રમો એટલે શું છે તો કે તમારા જે કર્મ જે બધા પેન્ડિંગ રહ્યા છે ને हाँ हाँ हाँ। એનો જે સંભાવ્ય નિકાલ કરવાનો છે એટલો જ ભાગ સમજવાનો છે। એ ચારિત્ર મોહ એટલે શું કે એને બહુ શોર્ટમાં મારા અનુભવને આધારે બહુ શોર્ટમાં કહું તો કે જે આપણે જે પકડી રાખ્યું છે, જે માન્યતાના ભાગમાં પકડી રાખ્યું છે એ વસ્તુ છૂટી જાય
હમ ખ્યાલ આવ્યો? એટલે તમારો જે આખું જે ચારિત્રમો છે તો કે જે તમે પકડી રાખ્યું છે એનો સંભાવે નિકાલ થઈ જાય हम्म એટલે એ તમારો ચારિત્રમો ગયો. वो बराबर है, लेकिन अभी इतना सारा कर्म तो अपने बांधा हुआ है और इतना सारा बाकी है, तो वो जब तक नहीं होता है, मतलब आप जो बोल रहे हैं वो तो कैसे संभव में निकाल करने का वो पद्धति बता रहे हैं, तो हाँ। ये उतना बाकी है तो उसमें अभी स्पष्ट बदन हो नहीं सकता है। जैसे जैसा ये खाली होता जाएगा कर्म का स्टाफ, तो वो धीरे धीरे अस्पष्ट से स्पष्ट हो जाएगा, ऐसा बोल सकते हैं। ના 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 એટલે આમાં કેવું છે, આખી વસ્તુ આ સમજવાની છે કે તમને જે આજ્ઞા આપી છે ને हाँ એ हाँ એ આજ્ઞા છે ને એ તમને કર્મમાંથી મુક્ત કરે છે. તમારા જે વ્યવહાર છે, દાખલા તરીકે મારી સામે કોઈ આવે છે અને એ પૈસા મારી પાસે માંગે છે, મારા પપ્પા હોય કે મમ્મી હોય, દાખલા તરીકે મેં લગ્ન કર્યા હોય તો વાઈફ હોય, દીકરો હોય, દીકરી હોય, અને દાખલા તરીકે પૈસા માંગે છે, 10 લાખ રૂપિયાની એની જરૂર છે, नहीं બરાબર. હવે મને શું લાગે કે હું આ પૈસા આપી દઉં એટલે સંભાવે નિકાલ છે. ખ્યાલ આવ્યો? તો કે આ પૈસા આપી દેવાથી સંભાવે નિકાલ નથી થતો. સંભાવે નિકાલ શેનાથી થાય છે? તો કે મેં પૈસા જે આપ્યા તો કે એમાં બે વસ્તુ રહેલી છે, એક અહંકાર અને એક મમતા. अहंकार और ममता, हाँ હા, તો કે મેં પૈસા આપ્યા તો કે મેં આપ્યા, ત્યાં અહંકાર છે મારું. राइट અને પૈસા કોના હતા? મારા પૈસા, એટલે મમતા. તો કે મેં પૈસા આપ્યા ને એ અહંકાર અને મમતા સહિત આપ્યા છે, એટલે સંભાવે નિકાલ કેવી રીતે કરશો? કેવી રીતે મુક્ત થશો? राइट તો કે ત્યાં જ્ઞાની પુરુષે એટલા માટે આખું આ તમને આજ્ઞા આપી તો કે આજે કંઈ પણ તમારી સામે આવે છે એનો આજ્ઞા સહિત વ્યવહાર કરશો તો એનાથી આખું તમે મુક્ત થશો. કે જેટલી આજ્ઞાનો જે બી આપણે આપીએ છીએ આપણે દેવું ચૂકીએ છીએ એ બિલીફમાં. દેવું ચૂકવીએ છે, દેવું ચૂકવીએ છે, એ તો ખરેખર એ સંજોગ છે કે જે દેવું ચૂકવીએ છે, પણ આપણી અંદર શું ચાલી રહ્યું છે? કે આપણી અંદર શું ચાલે છે કે હું પૈસા આપું, મેં પૈસા આપ્યા, મેં મારા છોકરાને આટલા પૈસા આપ્યા, આટલો ભણાયો, ખ્યાલ આવ્યો? મારા પૈસા આટલા વપરાયા એની પાછળ. કે એ તો રહે છે જ છેક સુધી. ગમે તેટલા લોકોને પૈસા તમે આપો છો, ગમે તેટલાનું કામ કરો છો, તમે મદદ કરો છો, પણ હું કરું છું અને આ મારું આપ્યું એટલે અહંકાર ને મમતા ક્યાં ગયા? જ્યાં સુધી અહંકાર ને મમતા છે ત્યાં સુધી કર્મ બંધાવાના ચાલુ રહે છે. અને આ જ્ઞાની પુરુષે તમને જ્ઞાન આપ્યું એટલે શું થયું? તો કે આજે જે કંઈ પણ રહ્યો એ ડિસ્ચાર્જ અહંકાર રહ્યો. ખ્યાલ આવ્યો? હવે આ અત્યારે જે તમને થાય છે ડિસ્ચાર્જ, પણ તમે એ આજ્ઞાપૂર્વક એ સંજોગને આજ્ઞાપૂર્વક કેટલો જોયો એનાથી તમે એ કર્મમાંથી મુક્ત થાવ છો. અને આજ્ઞાપૂર્વક સંજોગ નથી દેખાતો ત્યાં એ કર્મ પેન્ડિંગ રહે છે. બસ આટલું જ રહ્યું. તો એ જો બી ચારિત્રમો બાકી રહ્યો છે, દર્શનમો તમારો ઉડાડી દીધો છે. હવે તમારો ચારિત્રમો બાકી રહ્યો એટલે ચારિત્રમોમાં આટલી જ વસ્તુ છે. तो आपके हिसाब से अभी जो बोल रहे हैं वो हम इतना तो मतलब उसमें हाजिर रहता है उस टाइम पे जागृति जे देने के टाइम पे, तो ये रहता जी आपने लिया हुआ है वो वापस दे रहे हैं, ऐसा उतना अभी आप आज्ञा की बात करते हो तो ठीक है, लेकिन उसके सामने इतना तो जागृति रहते हैं जो हम लिया हुआ है वही वापस दे रहा है, मैं कुछ सामने से नहीं दे रहा हूँ, इतना जागृति आज की तारीख में रहते हैं, तो उसमें कर्म निर्जरा होता है. આ કર્મ નિર્જરા થાય, પણ હવે તમારે કેવી રીતે સમજવાનું છે કે આજ્ઞાપૂર્વક સમજવાનું છે કે વ્યવસ્થિત શક્તિએ સપ્લાય કર્યું અને વ્યવસ્થિત શક્તિએ ડિસ્ટ્રોય કર્યું. બસ આટલું જ સમજવાનું છે. તમને આજ્ઞા આપી ત્યારે આ વાત કરી હતી.
ત્યારે તમને હમ જ્ઞાન આપ્યું ત્યારે તમને આ વાત કરી હતી કે હવે તમારું કોણ ચલાવશે, हम्म એવો પ્રશ્ન કર્યો હતો. हम्म हाँ हाँ वो तो कॉमन क्वेश्चन था सब कोई કોમન करते ક્વેશ્ચન हैं પણ બહુ જ અગત્યની વસ્તુ છે આ. हाँ 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 આ કોમન ક્વેશ્ચન છે, પણ મને આના ઉપરથી જ આખી બધી વસ્તુઓ સમજાઈ મારી. हम्म અમારે મને છે ને કુલદીપકભાઈ ભણાવતા હતા, તો हम्म હું છે ને અ, પેલો માર્ક અમુક બહુ ઓછા આવે, તો કુલદીપકભાઈએ ભણાવવાનું ચાલુ કર્યું હતું. જમેશભાઈ કીધું કે આ છોકરાઓનું જરાક ધ્યાન આપજો. તો હું તમને બહુ શોર્ટ હું છે ને આવા કોમન ક્વેશ્ચન હોય ને એટલે કુલદીપકભાઈ મને કીધું કે આ વસ્તુ સમજાઈ આવે. તો મેં કીધું, આ તો કોમન છે, આ તો આમાં શું. મને કે આ બેઝ છે, राइट हम्म આ જ બેઝ છે. हम्म એટલે અહીંયા આ વસ્તુ સમજવાની છે કે આ આ તમારું કોણ ચલાવશે, તો કે વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવશે. हाँ हाँ હવે વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવશે એટલે ત્યાં સમજવાનું કે તમારો અહંકાર ને મમતા બંને ઉડી ગયા. हम्म એટલે જે કર્મ राइट બનતું નું કારણ હતું એ જતું રહ્યું. हम्म ये अभी आपने बोला ना तो मैंने मेरा थोड़ा खुला करता हूँ आगे आगे तो मेरा एक प्रॉब्लम है, मेरा जो एल्डर ब्रदर है वो आज की तारीख में उनका उम्र कितना होगा, लगभग 75 होगा, बट उसको अभी भी मतलब नौकरी करना पड़ता है उसको तो मतलब इसका उसका फाइनेंशियल स्टेज जो भी बोलो वो उतना अच्छा नहीं है, मतलब जैसा बोलते हैं ना रोज लाओ रोज खाओ इस टाइप का मतलब स्थिति है। तो उसका घर में कुछ भी हो, कुछ भी मतलब कोई बीमार पड़ा, खुद बीमार पड़ा, बच्चे एक है उसका लड़की है और जो भी बीवी होए, तो कुछ भी होए पहले मेरे को फोन करे और मेरे से पैसा मांगे, मतलब ये एक रूटीन जैसा हो गया। हाँ, और ये क्या बोलता है ये एवरी मंथ नहीं बोलो तो एवरी 2 2 मंथ्स फोन आ जाता है, देना पड़ता है। तो मैं उनको देता हूँ, वो जो भी मांगता है देता हूँ, शायद थोड़ा सा कम देता हूँ, वो 20 मांगे तो मैं 15 देता हूँ इसी हिसाब से। लेकिन मेरे मन में ऐसा है कि वो उनके मतलब घर में कोई जैसा लड़की है तो घर में कुछ वो काम करे, जो भी काम करे और उसमें से कुछ बचाए, जो सेविंग बोलते हैं ना सेविंग करें, तो जो ये जो खराब टाइम आता है उस टाइम पे वो बपड़े। और अभी इतना उम्र में काम करते रहता है तो अभी वो काल उठ के अगर उसको ये हो जाएगा डेथ होए, और वो संभावना है, मतलब इसका ये उम्र के हिसाब से और कंडीशन के हिसाब से कौन चलाएगा, ये लोग तो इसके ऊपर ही डिपेंडेंट है। तो मैं बाद में मेरा सोचता हूँ रहता हूँ जी यार मैं हेल्प करता रहता हूँ, वो ठीक है फाइनेंशियली, वो मेरे को मैं हेल्प करता मतलब मेरे को करना पड़ता है, वो जो ऐसे बोलते हैं ना देवो वो सब हाजिर रहता है, लेकिन साथ में एक भावना भी रहता है जे ये लोग का कुछ हो जाए, तो यही सब थोड़ा मेरे को सोचने पड़ जाता क्या हो सकता है। फिर बाद में जैसा आप बोला ना व्यवस्थित शक्ति, मैं बोला मैं खुद को बोलता है तू क्यों ज्यादा सोचता है, तेरा जो अगर व्यवस्थित शक्ति चलाता तो उसको भी चलाएगा, तू क्यों सोचता है। तो मैं इतना तक लाके मैं खुद को शांत करता हूँ, नहीं तो मेरा वो चिंता रहता है टाइप का जी ये क्या ये चला जाएगा तो क्या करेगा वो लोग। એટલે આમાં આમાં બે વસ્તુ છે, વ્યવહાર પણ જોવાનો છે અને નિશ્ચય પણ જોવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે કોઈ પણ રીતે એ વ્યવહારમાં પણ એક વસ્તુ એવી છે કે જેને આધારે એને આદત પડી ગઈ છે. ખ્યાલ આવ્યો? ક્યાંક ને ક્યાંક એવી રીતનો વ્યવહાર બન્યો છે જેના આધારે આદત પડી ગઈ છે, અને આપણને પણ કોઈ વસ્તુ બીજી ના સમજાય એટલે આપણે પણ એ રીતે કરી દઈએ. ખ્યાલ આવ્યો? હવે દાખલા તરીકે એને આદત પડી છે તો એ વસ્તુ પણ ધ્યાન રાખવાની, અને આપણે કંઈ પણ કરીએ છે તો કે ત્યાં એ જયારે એ ફરજિયાત વ્યવહાર આવે છે એ પણ સમજવાનું છે. બે રીતે સમજવાનું છે. એટલે જ્યાં સામેવાળી વ્યક્તિને નું જો મને તો આખો સંજોગ ખબર નથી, પણ એ જો સામેવાળી વ્યક્તિનું એટલું તમને કહી શકું કે સામેવાળી વ્યક્તિને અંદર એ મન લપટું પડી જતું હોય કે ભાઈ હવે મારે આટલું કશું કરવું નહીં પડે, મારે મારો ભાઈ છે અને કરશે, તો કે ત્યાં આપણે આપણો વ્યવહાર એને સમજાવવાનો રહે.
वो आप जो बोल रहे हो ना, इसी स्टेज में ही पहुंच गया। वो आदत जैसा है, कुछ भी होए, मतलब नॉर्मल रूटीन से कुछ भी होए, तो वो उसमें बस मेरे को फोन करके मेरे को ये चाहिए वो चाहिए, तू नहीं करेगा तो कौन करेगा, मैं तो ये मर जाऊंगा, ऐसा है तैसा, मतलब इमोशनल ब्लैकमेलिंग जो बोलता है ना, वो करता रहता है। मैं उसी टाइम को उसको समझाता रहता हूँ, भाई तू अभी तक मांगता है तो तोरा आंख बंद हो जाएगा तो कौन हेल्प करेगा तेरा परिवार को? तेरा परिवार का क्यों नहीं मतलब इसको सोचता है? जी आदमी है तब तक मेरे को दिखता है, बस तब तक उनका भाई दिखता है। तो ये अगर नहीं होगा तो एक बोलता है ना लगाव, मेरा से मेरा भाई का लगाव, एक जो बोलते हैं नेचुरल, एक ममता जो है, लेकिन उसके परिवार के ऊपर उतना लगाव तो नहीं होगा ना जितना भाई के ऊपर होता है। तो ले ये समझाना कोशिश करता हूँ, लेकिन ये जो आप बोल रहे हैं ना जो आदत, ये मैं वही स्टेज में आ गया, जो आदत पड़ गया, तो मैं उनको बार बार बोलता रहता हूँ, लेकिन मालूम नहीं क्या है, वो बारे घड़ी होके यही संजोग मेरे ऊपर आ जाता है। और ऐसा नहीं है जो उसका जो कुछ आवक नहीं है, मतलब वो लड़की कुछ ना कुछ काम करती रहती है, लेकिन वो क्या, वो दूसरे में मतलब क्या बोलते हैं, शौक में उसको खर्चा कर देता है, जो बोलते हैं ना नेसेसिटी में पड़ना चाहिए, वो नहीं करती है। तो मेरे को एक तरह से गुस्सा भी आता है, गुस्सा इन द सेंस ये खराब लगता है, क्यों ये लोग ऐसा बेपरवाह जिंदगी जी रहे हैं। एक थोड़ा सा ऑर्गेनाइज्ड होना जरूरी है। और નહીં दूसरी એમાં तरफ આપણો વિવેક ક્યાં બધું ચુકાય છે કે ક્યાંક ને ક્યાંક આપણી પાસે જે કંઈ પણ છે એ ક્યાંક ને ક્યાંક ઓપન થાય છે એ આપણને ખ્યાલ નથી આવતો. नहीं, ये तो इन लोगों का मालूम ही है हिरन भाई, जो मैं ના बाहर था, માલુમ છે છતાં પણ पैदा અમુક है, हम पे जैसे रहते हैं, विदेश में जाता है, बच्चे लोग विदेश में हैं, ये सब एक तो मतलब ये बोलने से भी नहीं, ये तो ना बोलने से भी मालूम पड़ता है उन लोगों को। ना तो उसी बोलने से से मालूम पड़ता है एक्सपेक्टेशन रहते ही वो है, नहीं आप सही समझने बोले। का, हाँ, वो नहीं एक्सपेक्टेशन समझने रहते ही है। वो नहीं समझने का. अपने को तो अपने कितने भी है लेकिन हम्म हम लोग इस तरह से करते એટલે અમે લોકો આવી રીતે કરીએ છીએ કે हम्म ગમે हम्म તેટલું આપણી પાસે છે એ સામેવાળાને ત્યારે પહેલા તો ઓપન જ ના કરવાનું હોય કે આપણને આટલી हम्म મદદ કરે છે આવે છે. છોકરાઓ પૈસા જ નથી મોકલતા, हम्म 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 हम्म। ખ્યાલ પણ આ ક્યાંક ને आप ये बोलते हो ना, मेरे को थोड़ा हंसी लगता है, मैंने ये भी बोल चुका हूँ। अरे मैं दिखाने के लिए, देख मेरे पास तो अभी कुछ नहीं है, मेरा नौकरी पकड़ी कुछ नहीं है, रिटायर्ड हो गया, कब का रिटायर्ड हो गया, 7-8 साल हो गया। जो भी मेरा है आज की तारीख में, मैं इंटरेस्ट के पैसे से चलता हूँ, और मैं एक भी पैसा मेरा बच्चे लोगों से लेता नहीं हूँ, और बच्चे लोग मेरे से नहीं मांगता, मैं भी उससे नहीं लेता हूँ। तो तू मेरे આ पास कैसे एक्सपेक्ट कर सकता है? मेरा तो भी गिन गिन के पैसा है, इतना तक बोल चुका हुआ है तो भी। ये क्या है कि ये काम जो है ને આ જે કામ છે ને વેપારીઓનું કામ છે. હવે એ અમારે અમારે જેની પાસે ઉઘરાણી કરવાની હોય ને એની પાસે લાખો રૂપિયા હોય, हम्म ખ્યાલ આવ્યો? લાખો हाँ રૂપિયા હોય ને તો પણ એ વાત એવી રીતે મૂકે ને અને રિયલાઇઝ કરાવે ને તો અમે લોકો બોલી ના શકીએ કે હમણાં પેમેન્ટ નહીં આપી શકાય. તો કેમ? જો ને હમણાં આ વસ્તુ લીધી, આ વસ્તુ આનો આટલો હપ્તો ચાલે છે એટલે પૈસા બધા આવે છે પણ અમને અહીંયા વપરાઈ જાય છે, અહીંયા વપરાઈ જાય, એવી તો આખું આખું આપણને રિયલાઇઝ કરાવે તો આપણે કહીએ હવે પેમેન્ટ ક્યારે કરશો? ખ્યાલ આવે? એટલે કે થોડા રોકાવો, હમણાં અઠવાડિયું કાઢો, કરી આપું છું તમને. આ વેપારી સ્ટાઇલ છે. हाँ हाँ બધું જ हाँ દેખાતું હોય, ઓપન દેખાતું હોય પણ એને એવી રીતે વાત કરશે કોઈ પણ વેપારી એમ. बराबर से नहीं, बराबर समझी गए वो। કોઈ પણ વેપારીને તમે જોશો ને, દાખલા તમે કશું ના હોય ને તો કોઈ એ બિઝનેસમેન ને ત્યાં ખાલી તમે કલાક 2 કલાક બેસો ને જે એ ફોન એટેન્ડ કરે ને પેમેન્ટના જે જવાબ આપશે ને એમાં તમને આમ શક્તિ પડે થશો, ઓહો આ તો જબરો જવાબ આપે. ખ્યાલ આવ્યો? बराबर હવે એ જે છે હવે એ આખું સંસાર અભિમુખ છે. ખ્યાલ આવ્યો? હવે એ સંસાર અભિમુખ છે એટલે એને આધારે એ નીકળે છે. તો આપણે તો આત્મા અભિમુખ છીએ, શુદ્ધાત્મા આપણને પ્રાપ્ત થયો છે. તો આપણો राइट જે વ્યવહાર છે નાટકીય, हाँ हाँ એ નાટકીય વ્યવહાર છે એ વ્યવહાર આ લોકો કરતા પણ બહુ સરસ બને અને એ પેલાને દુઃખ પણ ના થાય એવો વ્યવહાર બને.
मतलब वो नाटक अभी जो आप जो बोला ना पूरे नाटक की भाग है और नाटक अभी पूरा पूरे के पूरे आता नहीं है ऐसे ही है। એટલે અને અને એટલા માટે તો વ્યવસ્થિત શક્તિ સમજાવે છે જેને ત્યારે તમને हम्म, એ ગ્લાસનો દાખલો આપે છે કે ગ્લાસ हम्म, ગ્લાસ નીચે પડીને તૂટી જ જવાનો છે, પણ हम्म, છતાંય તમારે પકડવા માટે પ્રયત્ન કરવાનો છે. हम्म, અને જો પકડાઈ જાય અને તૂટે નહીં અથવા નીચે જ્યાં પડે છે ત્યાં કંઈક શેતરંજી કે કંઈક પડ્યું છે અને તૂટ્યું નથી, તો શું છે? અને તૂટી જાય છે તો શું છે? તો કે વ્યવસ્થિત શક્તિ. हम्म, ખ્યાલ આવે? સામેવાળી વ્યક્તિ તમારાથી સમજી જાય છે, हम्म, તમારી વ્યવસ્થિત શક્તિને આધારે છે. તમારા આધારે right. નથી સમજતી તો પણ વ્યવસ્થિત શક્તિ છે. ત્યાં આ સમજવાનું છે. हाँ मतलब मैं इतना बोलने के बाद में भी अगर वो समझता नहीं है मतलब ये भी व्यवस्थित शक्ति है। और इसी તમારો હિસાબ જે છે, તમારો એની સાથે જે હિસાબ છે એ તમને ભાષા જ નહીં તમારી એવી નીકળે કે પેલાને અસર થાય. और वो व्यवस्थित शक्ति वो उसको समझाता मतलब पूरा नहीं होता है समझने का। और व्यवस्थित शक्ति जब तक वो समझ नहीं है तब तक मेरा हिसाब ही ऐसा गिन लेके देना पड़ेगा। એટલે नहीं बहुत એટલા बराबर માટે है। કીધું ને, તમે ગમે તેટલો એનો પકડવા જાઓ, પકડવાનો પ્રયત્ન તો हाँ પૂરેપૂરો કરવાનો જ છે છેક સુધી. हाँ 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 हाँ। ખ્યાલ આવે? અને પછી તૂટી જાય છે તો કે વ્યવસ્થિત શક્તિ. समझावा मतलब समझाने के बाद में भी देना पड़ता है वह देने का संजोग आता है तो समझ लेने का ये भी व्यवस्थित है अपने हिसाब ऋण चुका रहा है ऐसा ही करने का। और क्या कर सकते हैं? कुछ नहीं। और इतना ही એટલે हमारा आज्ञा प्रणाली का ही बराबर है। હા, એટલે આમાં તો બીજું સુબીરજી કેવું છે કે અ, આજે આપણને અમુક વસ્તુની બધી અસરો છે. દાખલા તરીકે તમારે આ ભય છે, हम्म બરાબર? ઘણી વખત ભય ના હોય, ભયબંધ हम्म હોય તોય આપવું हाँ પડે. हाँ राइट राइट। ખ્યાલ આવ્યો? ઘણી વખત તમે કશું જ ના કર્યું હોય અને એવી રીતે हम्म તમારી પર ક્લેમ મુકાય કે તમારે લાખો રૂપિયા આપવા પડે, કરોડો રૂપિયા આપવા પડે. એ શું છે? राइट राइट। ખ્યાલ આવે? बराबर। એટલે આટલે બધે સુધી છે. એને એને એ સમયે જેટલા પૈસા તમારી પાસે માંગવાના છે એ એટલા જ માંગી શકશે. અને તમે ક્યારે આપી શકશો? તો કે તમારી પાસે છે તો જ આપી શકશો. ખ્યાલ આવ્યો? અને અને બીજી રીતે તો વ્યવહારથી એ પણ સમજવાનું છે કે એ ભય છે એટલે એકદમ નજીકનું ઋણાનુબંધ કહેવાય. राइट અને આ ચૂકતે થાય છે તો એ ઘણી મોટી વસ્તુ કહેવાય. राइट राइट राइट। એટલે मैं इंटरनली वही रखता हूँ मेरा હમ चुकता हो रहा है बस वही रखता हूँ। और અને कोई भी टाइम पे मैं किसी को भी देता हूँ कुछ भी देता है इसके पहले मैंने दूसरे लोग मतलब हमारा परिवार के मेरा बने के दिया था तो जो भी देता हूँ मैं वो भूल जाता हूँ मतलब ऐसा नहीं रखता मैंने दिया और मेरे को वापस मिलेगा इस एंगल में भी नहीं। અને બીજું કેવું છે સુબીરજી કે જો આ તો પૈસા તમારા ઘરમાં જાય છે, પૈસા ઘરમાં નહીં જાય તો તમારા ગયા પછી એ પૈસા ક્યાં જશે તમને ખબર નથી. राइट राइट राइट। આ તમારા હાથે અપાય છે એ બહુ મોટી વસ્તુ કહેવાય. राइट राइट અને ઘરમાં અપાય છે એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. નહીતર જેને ક્યાંય અપાતા નથી ને એને પૈસા એવા દાનમાં આપવા પડે છે. राइट राइट राइट। नहीं बराबर। वो सब भी मतलब दिखता है बाहर तो होता रहता है ऐसा। હા, આપણે તો આ ઘરમાં વપરાય છે, ઘરમાં જાય છે તો મોટી વસ્તુ કહેવાય. પણ એટલું જોવાનું કે એક એક આપણા વ્યવહારથી એને જે મન લપટું પડી ગયું છે તો ત્યાં આપણો શું વ્યવહાર કાચો પડ્યો છે અથવા અત્યારે કાચો પડે છે એટલો ભાગ જોવાનો રહે. राइट राइट राइट। और भावना रखने का भाई वो सामने वाला समझ जाए और उनका खुद का कुछ भी स्थिति उपड़ने के लिए वो कुछ कोशिश करे ऐसा भावना कर सकते हैं सामने वाले को હા, परिस्थिति में ऐसा बोल નહીં सकते हैं ना भावना कर सकते हैं ना। નહીં નહીં, ऐसा નહીં હે. એટલે એવું નથી. એટલે અહીંયા તમારે એ समझવાનું છે કે આજે જે સામે ફાઇલ છે તો કે એ સમજી જાય એવું નહીં કે કેમ કરીને એનો એનો એવો વ્યવહાર બને કે એને માગવું ના પડે. આ આ हाँ આ ભિખારીપણું ઊભું થઈ ગયું છે એ ભિખારીપણામાંથી બહાર નીકળે. नहीं बराबर आपने आपने उसका યાચકતામાંથી બહાર. ज्ञान की बात तो बोल दिया
वो मेरा एक्चुअल इंटेंशन वही था। उनका जो भिखारीपना है और एक बोलते हैं ना डिपेंडेंट का जो एक स्थिति है, ये अभी डिपेंडेंट, ये मेरे को मेरा भाई मेरे को देखेगा, वो डिपेंडेंसी से बाहर आने के लिए वो उनको मदद करे, ऐसा मैं मतलब बोल सकते हैं भावना करता रहता हूँ। અને આ તો તમારો ભાઈ છે, ખ્યાલ આવ્યો? એને બીજા કોઈ પાસે માંગવા જવું પડે તો શું થાય? તમારી પાસે નહીં માંગે તો બીજા કોઈ પાસે માંગશે, તો બીજા કોઈ પાસે માંગવા જશે શું થશે? એનું કેટલું Right. બીજું શોષણ કરી નાખશે. બેઆબરૂ કરી નાખે. અને એનું બીજું કેટલું શોષણ કરશે એ ખબર ના પડે. કારણ કે પૈસા એને આપે છે પણ એના ઘરના માણસોનું શોષણ કરશે. અમે આટલે બધે સુવી છે. રાઈટ રાઈટ રાઈટ. અમારા માસાએ જે પૈસા લીધા હતા એનું માસાના છોકરાએ 5 વર્ષ સુધી મફતમાં નોકરી કરી. એને ખબર જ નથી કે મારા પૈસા, મારા પપ્પાએ પૈસા લીધા છે અને મારા ચૂકવવા પડે છે અત્યારે, એવું ખબર જ નથી. આ તો પછી છેક સુધી એને પગાર કશો મળ્યો નહીં. એને એમ કે પપ્પા છે ને બધું જોયે છે અને કર્યા કરશે. તો 5 વર્ષ સુધી કર્યા કર્યું. પછી એને પોતાને કંઈક પૈસાની જરૂર પડી અને એને પપ્પા પાસે માંગ્યા ત્યારે એને ખબર પડી કે આ તો હું પપ્પાનું ચૂકવું છું. બહુ જ બધી વસ્તુઓ છે. बहुत बहुत सारा है। और ये थोड़ा सा और 1 मिनट ले रहा हूँ। इसके संदर्भ में मैं अगर कुछ कम देता हूँ, समझो मैं दाखला के हिसाब से 20 मांगा, मैं 15 दिया, वो 5 दूसरा कोई किसी से मांगेगा और एक केस ऐसा होता है वो दूसरा फिर मेरे को फोन करेगा, ये तुम्हारा भाई ये मांग रहा है तो क्या करने का है। मैं बोला देख वो मेरे से इतना लिया है, अगर तुमको देना है, तुमको ठीक लगता है तुम दो, लेकिन वापस आने का, वापस लेने का वो इरादा से नहीं। मैं इतना बोल देता हूँ, तुमको ठीक लगे तुम दो, क्योंकि मैं ऐसा भी है, मतलब वो मेरे को क्या बोलते हैं ट्रस्ट के हिसाब से गिनता है। मैं दूं, आप दे सकते हो, मैंने तो दिया इतना, मैं बोल देता मैं इतना दिया, लेकिन तुमने अगर तुमसे मांगता तुम्हारा हो तो तुम दो, लेकिन भूल जाना बाद में ये तुमने दिया। इतना मैं बोल के रखता। एक केस में ऐसा ही होता है, मेरा जब भी कम देता हूँ वो दूसरे के पास जाता है। आप जो बोलते हैं ना घर का दूसरे के पास जाता है, बेआबरू होता है, उस हिसाब से मैंने बात छेड़ा। એટલે તમે પૈસા નથી આપ્યા એટલે તમારા ઓળખીતા પાસે જે માંગવા જશે એટલે તમને ફોન કરે. એટલે બધે સુધી છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક આપણો પણ વ્યવહાર ક્યાં કાચો પડ્યો છે એ બધી વસ્તુ જોવાનું રહે. એ કંઈક ને કંઈક કાચું પડેલું છે શરૂઆતથી, જ્યારથી એને શરૂઆત કરી ને એ વખતે બધો વ્યવહાર કાચો પડેલો છે. અને આ બધું કેવું છે કે ઋણાનુબંધ છે અને ઋણાનુબંધ ગમે તેટલું તમે પાકું કરીએ તો પણ ઋણાનુબંધ સામે આવીને ઊભું જ રહેવાનું છે. એટલે એ વસ્તુ છે. આપણે અત્યારે આપણને દેખાય કે આ રીતના વ્યવહાર બધા કાચા પડ્યા છે તો એ વ્યવહાર જોઈ લેવાનો. બરાબર. बस और साथ में वही भावना रखे थे, उसको मांगना नहीं पड़े ऐसा कुछ हो जाए। અમારી સાથે આ બધા વ્યવહાર બનેલા છે, બધા બહુ વ્યવહાર બનેલા છે. અમે દાખલા તરીકે અમારી પરિસ્થિતિ એ રીતની હતી અને દાદા ભગવાને પણ વચ્ચે ખટપટ કરેલી. તો જીએસએસ સાહેબ ને ત્યાં પપ્પા નોકરી કરતા હતા. ખ્યાલ આવ્યો? એક વખત દાદા ભગવાનની એવી ખટપટ હતી કે એક વખત પપ્પા 500 રૂપિયા આપવા ગયા દાદાને કે દાદા મારા મંદિરમાં 500 રૂપિયા આપવા છે. દાદા કે તારા પૈસા ના લેવાય કે તું અને બધા મહાત્માઓને કે 400 રૂપિયાનો કેટલો પગાર છે તો કે 400 રૂપિયા. તો કે જો આ 400 રૂપિયાના પગારમાં 500 રૂપિયા આપવા આવ્યો છે કેમ? તો 2-3 વખત બોલ્યા તો જીએસએસ સાહેબ કે દાદા હું 400 ને બદલે 500 રૂપિયા પગાર કરી આપું છું. દાદા આટલી બધી સુધી ખટપટ પણ કરતા હતા. હવે એ દાદાને એક વ્યવહાર જોઈએ ને તો એટલા બધા જબરદસ્ત એબ્સોલ્યુટ એમ. અને એ પછી જયારે દાદા ભગવાનનો દેવીલે થયો તો જીએસએસ સાહેબે શું કર્યું તો કે અમુક પૈસા પપ્પાને આપ્યા
આ તમે ફિક્સમાં મૂકી દો, તમારે આટલું મહિને તમને મારે ત્યાંથી આટલા પૈસા મળે છે ને એટલું વ્યાજ તમને દર મહિને મળી જશે. ખ્યાલ આવ્યો? પણ હવે આ ઋણમાંથી મને મુક્ત કરી દો, આવું કીધેલું શાહ સાહેબે પપ્પાને. રાઈટ. ખ્યાલ આવ્યો? પણ આટલા બધા વ્યવહારો છે ને, બધા જોઈએ ને ત્યારે ખબર પડે કે ક્યાંક ને ક્યાંક એવા વ્યવહાર બને છે કે આપણું જે છે એ અંદર ક્યાંક ને ક્યાંક બધી અસરો ચાલુ રહે છે. અસરોમાંથી મુક્ત થવાય ને એવી સમજણ જોઈશે. રાઈટ. અને ક્યાંક ને ક્યાંક હજી અસર રહે છે. અસર જે રહે છે ને એ સમજવું પડશે કે કઈ વસ્તુને આધારે મને અસર થાય છે, મારી અંદર શું એવું છે કે જે અસર કરે છે, મારી અંદર કઈ ટાઈપનો લોભ છે એ અસર કરે છે. ચલો, બહુ સરસ છે, બહુ સરસ. બીજાને લાભ આપીએ. બહુ ટાઈમ લઈ લીધો. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. બોલો દીપકભાઈ. હિરેનાનંદજી, જય સચ્ચિદાનંદ. સંભળાય છે? જય સચ્ચિદાનંદ. બોલો. આવે છે અવાજ? હિરેનાનંદજી, તો છે હર્ષને કહો કાર્ડ 3892 મોટી ચોપડી સૂત્ર. તમારો અવાજ કટ થાય છે દીપકભાઈ. હા, બસ વિડિયો બંધ થઈ ગયો. હવે વાંધો કટાય છે. હલો. હા, બોલો. અચ્છા. વિડિયો બંધ કર્યો. હા, બરાબર. એક મિનિટ. હા, બોલો. હા, હિરેનાનંદજી, સૂત્ર છે 3829. તમામ ક્રિયા માત્ર પર સત્તા છે. ક્રિયા માત્ર ને ક્રિયાવાળું જ્ઞાન પણ પર સત્તા છે. જે જ્ઞાન અક્રિય છે, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી છે, જે આ તમામ ક્રિયાવાળા જ્ઞાનને જાણે છે, તે આપણી સ્વસત્તા છે ને તે શુદ્ધાત્મા છે. એટલે થોડો ફોડ પાડો એમાં કે ક્રિયા માત્ર પર સત્તા છે. એટલે આપણે પછી એટલે મને એમ થાય કે ક્રિયા પર સત્તા છે, પણ આપણે અમુક વસ્તુ કરવું પડે. આખું કે મારે આ સાયકલ રિપેરિંગ કરવું પડે, પછી આ ચરણ વિધિ વાંચવી પડે. એટલે ક્રિયા અક્રિય છે એ થોડુંક આમ એ લાગે. એટલે જે પાછળ જે તમે બોલ્યા ને, કરવું પડે, હમણાં સુબીરજી જોડે કરવું પડે. સુબીરજી જોડે વાત થઈ હમણાં, તમે બી વાત કરી કે કરવું પડે. એટલે પેલી તમે સવાર આખો દિવસ દુકાનમાં બેસવું પડે, એ કરવું પડે, એ પડે શબ્દ આવ્યો છે. હા, હવે ખરેખર કરવું પડે એ કેવી રીતે છે? તો કે એક સામાન્ય રીતે એને સમજવાનું છે કે મારે આ કરવું પડશે નિશ્ચયથી, પણ છતાં પણ આપણને નિશ્ચયથી આપણે એને લઈએ છે. જે ખરેખર વ્યવહારનો ભાગ છે એને નિશ્ચયથી લઈએ છે, અને નિશ્ચયનો ભાગ છે એ વ્યવહાર બની જાય છે. અચ્છા, નિશ્ચય ને વ્યવહારમાં લઈ લઈએ. બરોબર. હા, નિશ્ચય છે ખરેખર. હા, શું કીધું? નિશ્ચય છે એ હા, એટલે તું જોયા કર એમ કહ્યું છે ને, માટે તું જોયા કર, તું કશું કરીશ નહીં. વ્યવહારનો ભાગ નિશ્ચય બની જાય છે અને નિશ્ચયનો ભાગ વ્યવહાર બની જાય છે. અચ્છા. હા, વ્યવહાર નિશ્ચય બની જાય અને નિશ્ચય વ્યવહાર બની જાય. આ સત્સંગમાં જવાનું છે તો એ વ્યવહાર બની જાય છે. આ વિધિ કરવાની છે તો એ વ્યવહાર બની જાય છે કે મારે વિધિ કરવાની છે એમ. હા, અને નિશ્ચયનો ભાગ છે અત્યારે નિશ્ચયનો ભાગ વ્યવહાર બની ગયો અને વ્યવહારનો ભાગ નિશ્ચય બની ગયો. હવે દાખલા તરીકે તમારા પોતાના કામ છે ત્યાં એમ જ થશે કે મારે કરવું જ પડશે, એટલે મારે કરવું પડશે એમ, હું કરીશ તો જ થશે. બરાબર. એટલે જ્યાં સુધી આ વસ્તુ નહીં બને ત્યાં સુધી આ વસ્તુ સેટ નહીં થાય, કે જ્યાં સુધી આ તમારો જે વ્યવહાર છે એને જ્યાં સુધી તમે એને નિશ્ચયમાં લીધું છે ત્યાં સુધી તમારો નિશ્ચયનો ભાગ વ્યવહારમાં રહી જશે. એટલે એ અહંકાર, ઇગોઇઝમ જ કહેવાય ને, કે મારે કરવું પડે છે, એ અહંકાર કહેવાય ને. કરવું પડે છે એ વસ્તુ થઈ રહી છે અને તમે કરશો જ, એ કર્યા વગર રહેશો જ નહીં.
થઈ રહી છે. હા, બરાબર. અને અને તમે એટલે કરશો જ. તમે એ તરફ ખેંચાશો જ અને તમે કરશો જ. પણ અચ્છા. તમે તમારો જે આખો આત્માનો ઉપયોગ છે હમ. એ કરવાપણામાં વાપરો છો. હા, બરાબર. અચ્છા, એટલે એક્ટિવ ત્યાં થઈ જાય છે આખો. આત્માનો બરાબર ને? ઉપયોગ એમાં વપરાય છે. જે થઈ રહ્યું છે એમાં આખો હા, આત્માનો ઉપયોગ વપરાય છે. આત્માનો ઉપયોગ શેમાં વાપરવાનો છે? કે જે થઈ ગયેલું હા, છે એને જાણવાનું છે. હા. થઈ રહેલી જોવાનું છે ને. જાણવાનું છે. એના બદલે થઈ રહેલા ભાગમાં હું કરું છું હમ. એમાં જતો રહે છે. બરાબર, બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એ પરસત્તા કીધી એ ક્રિયા માત્ર પરસત્તા છે. એટલે બહારની પરસત્તા. એટલે અને તમને જે તમારી માન્યતા છે કે હું કરીશ તો જ બરાબર થશે. હા, હા, બરાબર. કોઈ તો બીજું, કે હા, એ બરાબર. તમારી આ માન્યતા છે હું કરીશ તો જ બરાબર થશે. એટલે જે હા, તમારી પરસત્તામાં હતું એને સ્વસત્તામાં તમે લઈ લીધું. અચ્છા. હમ. હા, તો આ માન્યતા કામ કરે. હવે ધારો કે વિષય છે, સ્ત્રી પુરુષનો વિષય છે, બરાબર. હા. એ વિષયની વાત કરીએ આપણે તો કે 3-4 મહિના પછી, એટલે અમુક ગેપ પછી જ આપણે વિષયમાં પ્રવૃત્ત થયા પત્ની જોડે, તો ત્યાં આપણે આનંદનો અનુભવ થાય છે. હવે એ ખાલી માન્યતા છે એ કેવું કે આ વિષયમાં સુખ છે એ ફક્ત માન્યતા છે, એ ત્યારે કેમ નથી રહેતો કે ના આનંદ થયો આમ એવું. એટલે એ ત્યાં બી માન્યતા છે ને, આપણી એ માન્યતા બી ભંગ થાય છે કે આ એટલે ખરેખર તો તમારું સુખ છે જ. જેની અંદર સુખ છે નહીં એમાં સુખ માનીએ છે. એટલે આ એક માન્યતા નહીં, આ બધી જ માન્યતા છે કે હું કરું છું એટલે આ થાય છે. અચ્છા, ખ્યાલ હું આવ્યો? કરું છું એટલે. દાખલા તરીકે હા, આ પૈસા તમે કમાવો છો તો કે હું આ મહેનત કરું છું એટલે પૈસા કમાવું છું. બરાબર. હા. ખ્યાલ આવ્યો? દાખલા કે વિષય છે તો કે મેં વિષય ભોગવ્યો, તો કે ખરેખર એ ભોગવતો નથી, ભોગવાય છે. અચ્છા, ભોગવાય છે. એ બરાબર. ભોગવાઈ હા, જાય છે. ભોગવાય છે. એ વિષય ભોગવતો જ નથી, પોતે ભોગવાઈ જાય છે. એટલે રોંગ બિલીફ કામ કરે છે. અહીંયા રોંગ બિલીફ કામ કરે છે. હા. રોંગ બિલીફ પણ કામ આજે કરે. એક જગ્યાએ મેં વાંચ્યું કે હું દીપક છું, એ વાસના કહેવાય, એ જ વાસના કહેવાય. એ એટલે વાસના જે છે ને, એક વાસના તમે ઉડાડી દો તો બીજી વાસના ઘૂસી જશે, કારણ કે ત્યાં સ્કોપ નથી રહેતો. એમાં શું કહેવા માંગે કે એમાં તો કે સ્પેસ, એટલે એક વાસના એક વાસના આખો બીજી વાસના ઊભી થાય એવું ખરેખર નથી. એટલે એવું ક્યાં સુધી હોય કે જ્યાં સુધી તમને રિલેટિવ ધર્મ મળ્યો છે ત્યાં સુધી. તમને અત્યારે રિલેટિવ ધર્મ નહીં, તમને રિયલ ધર્મ મળ્યો છે. એટલે હું શુદ્ધાત્મા છું એ મળેલું છે. એટલે બરાબર. તમારે જ્યાં જ્યાં પણ કોઈ પણ રીતનું આ બધી વસ્તુ ઊભી થાય છે ત્યાં તમારે આજ્ઞાના પ્રયોગથી તમને જે સમજણ આપી છે, સમજણના પ્રયોગથી એ વસ્તુઓને સમજવાની છે. પણ હજી પ્રયોગમાં નથી આવી શકતા. અચ્છા, સમજણ છે એ પ્રયોગમાં આવી જોઈએ, એક્સપિરિયન્સમાં. હા. પ્રયોગમાં મૂકવાની છે કે ભાઈ દાખલા તરીકે દીપકભાઈ તમે ઘરવાળાને તો બધું સમજાવો છો, હવે તમે તો સમજો. હવે અહીંયા તમારે અત્યારે પ્રોબ્લેમ લાગે છે, તમારું અત્યારે મગજ ખરાબ થઈ રહ્યું છે, તો તમે તો સમજો. હવે અહીંયા તમારે શું સમજવાનું છે? દાખલા કે આ દીપકભાઈ આગળ બીજો કોઈ પ્રોબ્લેમ લઈને આવ્યો હોય તો દીપકભાઈ કેટલું સરસ સમજાવી દે એને. હા, બીજાને સરસ સમજાય સમજણ. હા, તો કે કારણ કે દીપકભાઈને કહો કે તું હમણાં બીજો કોઈક આવું પ્રોબ્લેમ લઈને આવ્યો હોય તો તું એને કેવો સરસ સમજાવે. હવે તું સમજ, આમાં તારે શું સમજવાનું છે? વાતચીત કર, ચલ. એટલે બરાબર. એ સલાહ આપવામાં તો બે એક્સપર્ટ હોય, સલાહ આપવામાં એક્સપર્ટ હવે હોય. ત્યાં તમારે કહેવાનું છે કે હવે આ દીપકભાઈ ની આ કોક જ આવ્યું છે, ચલ બહારથી કોક આવ્યું છે તારી પાસે આ સમજવા માટે, તું વાત કર કહીએ. હા. અચ્છા. એવી રીતે દીપકભાઈ જોડે વાત કરો. હા, એટલે દીપકભાઈ બી સાંભળે, પોતે બી સાંભળે આખું, ને પેલો સલાહ આપે તે સલાહને પોતે સાંભળે, ફાઇલ નંબર 1 પણ સાંભળે. તમે જોજો, તમે બીજા કોકને સલાહ સારામાં સારી સલાહ આપી દેશો. પણ પોતે એને હવે તમારી સામે જ આવ્યું છે. હવે તમારી સામે આવ્યું છે તો ચલો આપો, સમજાવો, બોલો.
બીજું આપણે આજે સવારે મેં નક્કી કર્યું કે ચાલ ને 1 કલાક કીર્તન ભક્તિ કરીએ, આંખ બંધ કરીને પદ્માસન વાળીને. હમ. એટલે એ અનુભવ મેં કીધું ચાલો જોઈએ પ્રયોગ, પણ એ 15 મિનિટ પછી તો આંખ ખુલી ગઈ અને પછી આમ તેમ બધું કે આનંદ તો આવતો નથી, એવું થઈ ગયું. જો કે આનંદ એ હોય છે, તો કે આ પણ કેવું છે? એ ના, હું શું કહું, એટલે પ્રેક્ટિસ થી થાય. રોજ પ્રેક્ટિસ કરો, ના થોડી ના, પ્રેક્ટિસ. ઉપયોગથી થાય. તમારો શું ઉપયોગ છે તમે નક્કી કર્યું, પણ તમારો શું ઉપયોગ છે ખ્યાલ આવ્યો? તમારો બરાબર. આત્માનો ઉપયોગ છે, તો તમને કીર્તન ભક્તિમાં આનંદ આવશે. આત્માનો ઉપયોગ એટલે શું? તો કે દાદા ભગવાનને આ કીર્તન ભક્તિ જયારે આપી ત્યારે સમજાયું કે આ જે દાદા ભગવાન એટલે કોણ? કે આ દેખાય છે એ? તો કે હા. તો કે ના, આ દેખાય છે દાદા ભગવાન નથી. હા. સામે વાળા વ્યક્તિ કે હા આ દાદા ભગવાન. તો કે ના, આ દેખાય દાદા ભગવાન નથી. તો કે દાદા ભગવાન કોણ? તો કે અંદર જે બેઠા 14 લોકનો નાથ. જે દેખાય છે એ અંબાલાલ મૂર્તિભાઈ પટેલ, અને સારા શબ્દમાં કેવું હોય તો જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષની નાની પુરુષ. અંદર જે પ્રગટ થયો છે એ દાદા ભગવાન છે, અને એ દાદા ભગવાન જીવ માત્રમાં છે. ખ્યાલ આવ્યો? તો કે એ દાદા ભગવાન જે જીવ માત્રમાં છે એ તમારી અંદર છે. કે તમારી અંદર જે છે, તો કે હું આસીમ જે જયકારો બોલું છું એ કોના બોલું છું? કે મારી અંદર જે ભગવાન બેઠા છે, દાદા ભગવાન કે અમારા 4 ડિગ્રી ખૂટે છે, તો અમે એટલે દાદા ભગવાનના અસીમ જયકારો બોલીએ છીએ. તમારે આ 1-2 ડિગ્રી ખૂટતી હશે કે નહીં ખૂટતી હોય એવું પૂછે છે. હા, બરાબર. ખ્યાલ આવ્યો? કે તમારે આ 1-2 ડિગ્રી ખૂટતી હોય તો આ દાદા ભગવાનના અસીમ જયકારો બોલજો. પછી મહાત્માઓ કે દાદા તમારે 4 ડિગ્રી ખૂટે છે, તો અમારે તો કેટલી બધી ડિગ્રી ખૂટે છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે તો આ દાદા ભગવાનના અસીમ જયકારો બોલશો તો એ તમારી જે આ જે ડિગ્રી ખૂટે છે, એટલે એ જે પરમાત્મા સ્વરૂપ પૂર્ણ રીતે ખુલ્લું થયું નથી, તો એના માટે આ દાદા ભગવાનના અસીમ જયકારો છે. બરાબર. જે દીપકભાઈની અંદર જે દાદા ભગવાન બેઠા છે એ પરમાત્મા પ્રગટ. સ્વરૂપ ખુલ્લું થાય, પૂર્ણ ખુલ્લું થાય. અચ્છા, એટલે ચિત્તની પૂરેપૂરી હાજરીથી એ તમારી ઉપયોગ સમજણ રહે. હશે, આ તમારી સમજણ હશે ત્યાં તમારું ચિત્ત હાજર રહેશે. અચ્છા. કે હું શું કરું છું. અને તમે કોઈ પણ કામ કરો, તમને ખબર છે કે નહીં કે હું શું કરું છું, શું ફાયદો છે, શું ગેરફાયદો છે, એવું ખબર છે કે નહીં? બધું હોય, જાણમાં તો હોય, જાણમાં હોય. ફાયદો ખબર ગેરફાયદો હોય. ખબર ના હોય તો હું શું કરું છું, તો તમારું ચિત્ત હાજર રહેશે ખરું? ચિત્ત હાજર રહે પછી, એટલે ના આપણે રે, પોતે. તમને ના, ખબર એટલે જ ના હોય કે મારું આ કરવાથી શું ફાયદો છે, શું નુકસાન છે, એ કઈ ખબર જ ના હોય તો તમારું ચિત્ત હાજર નહીં રહે એમાં. કે રે ના રે, બરાબર. ખ્યાલ આવ્યો? પહેલા આ સમજવાનું છે કે હું આ દાદા ભગવાનના અસીમ જયકારો કરું છે શું છે. એનું ઇમ્પોર્ટન્સ એટલે એનું શરૂઆત કરાવી તો આ બધા ફોડ પાડ્યા છે, સમજાયું છે. હા, પોલ જ કહેવાય. બરાબર, પોલ કહેવાય. અચ્છા. આ તમને ખબર પડે કે હું શું કરું છું, આ શું છે, એનું શું ઇમ્પોર્ટન્સ છે, કેટલી બધી મોટી વસ્તુ છે, એ તમને અવો થશે તો તમારું આ ચિત્ત એમાં રહેશે. બરાબર. પણ હજી તમને એ સમજ્યા જ નથી, એટલે તમને અહો ભાગ થશે જ નહીં કે આ દાદા ભગવાનના અસીમ જયકારો શું છે. ખ્યાલ આવે છે? બરાબર. એટલે એની મહત્વતા, એની ઇમ્પોર્ટન્સ બરોબર સમજાય. અને ક્યારેક પછી તમારું ચિત્ત એમાં રહે, અને ચિત્ત આગુ બાજુ થાય તો તરત જ તમે પાછું લઈ લેશો. જેમ પૈસા ગણતી વખતે ચિત્ત આગુ બાજુ થાય તરત તમે પાછું લઈ લેશો. પૈસા ગણતા હોય અને સેજ ચિત્ત આગુ બાજુ થાય ને, કોઈ આવ્યું કે થયું, તરત તમે ચિત્ત પાછું અંદર લઈ લેશો. એમાં તો જાગૃતિ બહુ વર્તે એમાં. એનું ઇમ્પોર્ટન્સ ખબર છે તમને, એનું ઇમ્પોર્ટન્સ એવી રીતે અહીંયા દાદા ભગવાનના અસીમ જયકારો શું છે સમજવાનું છે, કેટલી મોટી વસ્તુ છે. તો પછી તમારું એ ચિત્ત ત્યાં હાજર રહેશે.
અને કદાચ આવું પાછું થશે તો તમે પાછું લાવી દેશો. બરાબર હમ બરાબર આવું છે. હમ. એટલે આ વ્યવસ્થિત નું જે જ્ઞાન છે ને તેનો બી આપણે એમ થાય કે હવે કે સુરતમાં શનિ રવિ કીર્તન ભક્તિ હશે એમ કરીને ગયો તો ત્યાં કે આજે તો નથી કીર્તન ભક્તિ એટલે કન્ફર્મ કરવા વગર જ ગયો હતો. હમ. પછી બીજા દિવસે રવિવારે સત્સંગ હતો અહીંયા તે એ ના થયો, તે કેન્સલ થયો. એટલે તે કે આપણે એમ પછી ત્યાં આગળ એવું વિચાર્યું હતું કે શું સત્સંગમાં જવાનું, એટલે એના આધારે કઈ અંતરાયો પડ્યા હોય આખો કે કેન્સલ થઈ ના ગયું, તો કે કેન્સલ થઈ તમે ગયું. તમે દાખલા તરીકે કીર્તન ભક્તિ કે સત્સંગમાં માટે ગયા છો અને ત્યાં ત્યાં એ કેન્સલ થયું છે અથવા પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો છે, કઈ બદલાઈ ગયું છે, પણ તમે કયા ઇન્ટેન્શન થી ગયેલા? કીર્તન ભક્તિ માટે ગયેલા ને? હા તો હા તમારો જે ભાવ છે એ હા એ ભાવ છે. એ ભગવાનને ત્યાં ભાવની કિંમત છે. તમે જે હા ભાવથી હા ગયા બરાબર, એટલે તમારી કીર્તન બહુ ભક્તિ સરસ. અરે મને તે દિવસે તો એટલો બધો આનંદ રહ્યો. શનિવારે આ કીર્તન ભક્તિ કેન્સલ થઈ તો પણ મને તે વખતે ઘણો આનંદ રહ્યો. કારણ કે હા. જ્યારે ઘરથી નીકળ્યો ત્યારેથી જ સત્સંગ શરૂ થઈ જશે. એમ દાદા કે ને હમ. ઘરથી તમે નીકળ્યા ત્યાંથી જ સત્સંગ શરૂ થઈ જાય છે આખો. હમ. એટલે એ મને અનુભવ થયો કે શનિવારે સત્સંગ કેન્સલ થતો તોય મને જબરજસ્ત આનંદ રહ્યો આખો એમ હમ. એવું. એટલે એ પછી વ્યવસ્થિત કે હા કે વ્યવસ્થિતમાં પછી વ્યવસ્થિત કરીને ઊંચો મૂકી દીધો કે ના આપણો કીર્તન ભક્તિ એ નહીં હશે. એટલે પછી એ વ્યવસ્થિત નો બી અનુભવ થયો કે હા પછી બીજા દિવસે એ તો રવિવારે બરાબર છે. સત્સંગ. પણ તમારું તમારે અહીંયા એટલું જ સમજવાનું છે કે મારી કીર્તન ભક્તિ ભરાઈ ગઈ બસ. હા રહી ગઈ એ અફસોસ રહી ગઈ. ના, કીર્તન ભક્તિ ભરાઈ ગઈ. ભરાઈ ગઈ. અચ્છા ભરાઈ ગઈ. હા ભરાઈ અફસોસ ગઈ. આવે જ નહીં તમને. હમ. તમારી કીર્તન ભક્તિ બરાબર ભરાઈ ગઈ એમાં. બરાબર હમ. બહુ સરસ. હમ. એટલે આ તો તમે કહ્યું ને કે આ ભાવ છે, કીર્તન ભક્તિ જવાનો ભાવ છે ને, એટલે એને હા. મને એના લીધે આનંદ ઉભો થયો આખો. તમારી અને ભાવની કિંમત ટ્રેનમાં છે. તમે ત્યાં પહોંચી હા ગયા, કીર્તન અને ભક્તિ કેન્સલ થઈ. હમ હમ ખ્યાલ આવ્યો? એને હા એ કેન્સલ થઈ અથવા થઈ, પણ તમે કયા ભાવથી હમ ગયા હતા? હા જો તમે એટલે જે મને ભાવથી ગયા હતા ટ્રેનમાં એટલે તમારી કીર્તન ભક્તિ હમ ભરી. ટ્રેનમાં ગયો આવ્યો પણ બધામાં શુદ્ધાત્મા મેં જોયા. અને એ સરસ શુદ્ધાત્મા મેં બહુ જોયાની વાત બહુ નથી સરસ. કરતો અત્યારે. ના એટલે અત્યારે તમે એ કીર્તન ભક્તિ તમારી ભરાઈ ગઈ એટલી જ વાત સમજવાની છે. હા બરાબર બરાબર. હા. હા એ જ મેઇન વસ્તુ છે. હમ. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ઇન્દિરા. जय सच्चिदानंद दीपक भाई, जय सच्चिदानंद हरिनारायण जी। જય સચ્ચિદાનંદ. मैं एक तो मैं पहले यही सूत्र पूछना चाह रही थी कि थोड़ा सा गुजराती में होगा, मतलब एकदम पूरा क्लियर नहीं हुआ कि दीपक हाँ। भाई ने पूछा ना कि क्रिया मात्र ये पर सत्ता में है जो भी कुछ करते हैं, लेकिन और आगे क्या सूत्र था, क्या था उसकी लाइन मेरे को याद नहीं है तो હર્ષ બી બોલજો. है। હર્ષ બોલ. હા હર્ષ બોલજો. હા. શું કહો क्या એ कहते હિન્દી हैं समझ में नहीं હિન્દીમાં आया। નહીં. हाँ। આ ગુજરાતીમાં બોલ, વાંધો નહીં. હા બોલીએ. આ હર્ષ તું બોલ ગુજરાતીમાં, એટલે એમને ગુજરાતી નથી આવડતું. હા मतलब कुछ तो समझ में आता है, कुछ बहुत शब्द रह હર્ષ जाते બોલજે. हैं। એ કે એમને થોડું થોડું સમજાય છે ગુજરાતી, એમ થોડું બધું તું નહીં. બોલ ને, હું કહું એટલું કર ને. ખાલી બોલ, વાંચ તું ખાલી. હા सूत्र શું बता બોલું? दो बस पूरा। हाँ। સૂત્ર વાંચ. બોલીએ ઇન્દિરાજી બોલીએ. ના, ઇન્દિરાજી નથી બોલવાનું, તારે બોલવાનું છે. સૂત્ર વાંચ એમ अब કહું उस છું. सूत्र को पढ़ दो बस, इतना आप जो हाँ कौन सा है वो हरिनारायण जी सूत्र? समझ जाए। सूत्र कौन सा है? હમણાં તે કાઢ્યું હતું ને, ના મેં નહીં ક્રિયા કાઢ્યું. માત્ર પણ સત્તા છે, એ જે દીપકભાઈ બોલ્યા હતા એ. अच्छा पर दीपक सत्ता भाई वाली. से पढ़वा लो, हरिनारायण जी दीपक भाई से पढ़वा હા. कि क्रिया मात्र पर सत्ता है। હા દીપકભાઈ કયું છે પેલું તમામ સૂત્ર? સાંભળો હા ઇન્દ્રબેન
हाँ તમામ ક્રિયા માત્ર પર સત્તા છે. हाँ ક્રિયા માત્ર ને ક્રિયાવાળું જ્ઞાન પણ પર સત્તા છે, જે જ્ઞાન અક્રિય છે. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી છે, જે આ તમામ ક્રિયાવાળા જ્ઞાનને જાણે છે, તે આપણી સ્વસત્તા છે અને તે શુદ્ધાત્મા છે. अच्छा ठीक ओके। हाँ तो मैं इसका अर्थ ये समझी हूँ कि जो भी ये इंद्रा करती है प्रकृति से, जो भी कुछ हो रहा है, सुन रहे हो हरिनारायण जी आप? हाँ 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 जो भी कुछ करती है, जो भी, वो सब व्यवस्थित शक्ति से, और ये पर सत्ता है। इसमें मैं, मेरा कुछ है नहीं, मेरा खाली मैं बस इसको देखती जाऊं कि हाँ इंद्रा ये कर रही है, अब ये कर रही है, अब ये कर रही है, और मैं इससे बिल्कुल अलग शुद्ध आत्मा हूँ। और ये अक्रिय है, मतलब इसका कोई अक्रिय का क्या मतलब है? ये अक्रिय है। इंदिरा जी, ये सूत्र में इतना ही समझाना चाहते हैं कि जो भी क्रिया हो रही है वो पर सत्ता में है। और दूसरी बात ये है कि जो भी क्रिया वाला ज्ञान है, क्रिया वाला ज्ञान मतलब? क्रिया वाला ज्ञान मतलब कि ये मैं करता हूं उसके हिसाब से ये हुआ, मैंने किया उसके हिसाब से हुआ, उसने किया उसके हिसाब से हुआ। समझ में आया? तो मैं करता हूँ कि वो करता है, तो वो भी सब पढ़ सकता है। दीपक भाई फरीથી ये सूत्र वांचो। दीपक भाई 6 लाइन पर। હા હા હલો હલો हाँ સંભળાય છે? તમામ ક્રિયા માત્ર પર સત્તા છે, ક્રિયા हम्म। માત્ર ને ક્રિયાવાળું જ્ઞાન પણ પર સત્તા છે, ये जो ये જે क्रिया वाला જ્ઞાन जो ज्ञान है, હમ क्रिया वाला क्या? जो ज्ञान है वो भी पढ़ सकता है। मतलब अच्छा, उसने किया, मैंने किया, ये भी पढ़ सकता है। हाँ, ये पढ़ सकता है, उसने किया मैंने किया, उस वो मतलब को जो अंदर विचार आता है ना कि मैंने किया, उसमें आपकी सत्ता नहीं है, वो अपने आप आएगा ही। अच्छा, बिल्कुल बिल्कुल राइट। समझ में आया? तो वो पढ़, क्योंकि आपने किया उसके हिसाब से हुआ, तो वो ये लगेगा कि मैंने किया। अच्छा, तो वो भी आपको लेकिन उसको उसकी भी साइकोलॉजिकल इफेक्ट में नहीं आने का है, उसको भी जानने का है वहां पे। कि ये इंदिरा को आ रहा है ऐसा। हाँ, इंदिरा ऐसा समझ रही है, वहां पे उसको व्यवस्थित शक्ति समझाने का है। अच्छा, उसको समझाने का है कि ये तेरे हाँ, हो करने से या उसके करने से नहीं हुआ, ये व्यवस्थित शक्ति ने करवाया है। करवाया, बस इतना समझने का है। इतना समझ। फिर ओके, जो पूरा तो हो भी रहा है, कुछ, वो हाँ पूरा पूरा हो रहा है, वो भी व्यवस्थित शक्ति की सत्ता में है। और होने के बाद अपने को जो होता है वो भी व्यवस्थित शक्ति की सत्ता में है। दोनों को जानने का है और समझने का है वहां पे कि ये व्यवस्थित शक्ति करवा रही हाँ, है। जो भी ये इंदिरा गलत तो समझेगी, हर जगह गलती करेगी, तो इसको समझाने का है कि ये बात ऐसे नहीं है, ये तो सब व्यवस्थित शक्ति है। ये उसको वो बोल रहा है या कुछ गाली भी दे रहा है, तो मतलब ये, हाँ, लेकिन पहले तो होगा, पहले होगा कि इसने ऐसे कहा वैसे कहा, इसको ऐसे नहीं कहना चाहिए था। तो जो बहुत आपको जो विचार आता है ना कि इसने ऐसा किया, इसने ऐसा किया, इसने, तो ये क्रिया वाला ज्ञान हुआ। फिर इसको डैमेज करना है। डैमेज नहीं करने का है, वहां पे समझने का है कि उसने किया, वो भी उसकी सत्ता में नहीं है, उसने किया उसके हिसाब से मुझे असर हुई, वो भी मेरी सत्ता में नहीं है। तो ये सब कुछ मतलब फिर होता, लेकिन बाद में, तो ये तो सब बाद में होता है ये सब। ये सारा प्रोसीजर होके, खूब असर होके, खूब विचारें चल के, इसको ऐसा नहीं करना था, और उन्होंने देखा तब भी उन्होंने नहीं रोका, ये सब होके जब लास्ट में सब, कि ये जो भी कुछ उसने किया है या किसी और ने किया। अब क्या होता है इंदिरा जी कि किसी ने किया तो आपको वहां पे लगेगा कि उसने ऐसा किया, मेरे साथ ऐसा किया, तो वो भी उसकी सत्ता में नहीं है। और वो जो आपको विचार आता है कि इसने मेरे साथ ऐसा किया, वो भी आपकी सत्ता में नहीं है, वो भी विचार आएगा। तो वहां पे समझना क्या है, ये जो असर हो रही है, तो वो असर क्यों हो रही है, तो सिर्फ और सिर्फ साइकोलॉजी इफेक्ट है पूरी। अच्छा, किया वो भी उसकी सत्ता नहीं है, और
आपको जो हो रहा है उसके हिसाब से आपको जो हो रहा है वो भी आपकी सत्ता में नहीं है, क्योंकि जो दोनों हुआ है, दोनों जो बात है उसमें सिर्फ साइकोलॉजी इफेक्ट है। लेकिन पूरा पूरा दिन निकल जाता है सिर्फ वो विचारें और ये सब दोष, ये सब देखना करना, और बीच बीच में ऐसे भी बोल देते हैं कि नहीं ये उसका दोष नहीं है, ये दोष देख रही है इंदिरा तू उसका, और कर्तापना देख रही है बीच में, पर फिर भी असर होता ही चला जाता है। वो कहीं धीरे धीरे टाइम पे, अपने टाइम पे भी असर कम होता है, करने से हाँ नहीं होता असर कम। हाँ, तो क्या ये जो असर हो रही है, तो सबसे पहले जब ये होता है ना, तब वहां पे अपनी सिग्नेचर बन जाती है। अच्छा, सिग्नेचर मीन्स क्या, कि ये इंदिरा के हो रहा है, मैं इससे अलग हूँ। जब 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 किसी ने कुछ भी किया ना, तब सिग्नेचर कर देते, हाँ इसी ने किया, अच्छा। वहां सिग्नेचर करते हैं। दादा दादा भगवान क्या क्या कहते हैं कि जहां तक आपने सिग्नेचर नहीं किया है वहां तक दिक्कत नहीं है, लेकिन अपनी सिग्नेचर बन जाती है फिर उसको बन संभालने जाता की है। दिक्कत पड़ती है। तो वहां पे अपने को ये समझने का है कि कोई भी विचार आता है तो उसको जानने का है, वहां पे सिग्नेचर नहीं करने का है। तो ज्यादा होता है सिग्नेचर मतलब उसको, सिग्नेचर मतलब क्या कि आपको आपको उसको ट्रू कर देंगे, उसकी कि उसकी बात इसने ही को, किया है। इसने ही किया है। तो जितने भी विचार आते हैं, तो यहाँ पे जो दादा भगवान बता रहे हैं कि वो उसकी सत्ता में नहीं है, आपकी भी सत्ता में नहीं है, सिर्फ देखो और जानो बस, किसी की सत्ता में नहीं है। या तो क्वेश्चन करो इंदिरा जी से कि आप मुझे बताओ कि इसकी सत्ता कहाँ पे है, बताओ, साबित करो। अभी दिव्य कोई को बोला ना मैंने कि कोई आएगा आपके पास, कोई प्रॉब्लम लेके आएगा तो आप कितना अच्छा समझाएंगे उसको, हाँ, बताओ। थोड़ा थोड़ा। तो इंदिरा जी को बोलने का कि कोई आता है तो अच्छी तरह से समझाते हो। अब इंदिरा जी आइए, आपको क्वेश्चन करिए, अब इंदिरा जी को आप समझाओ। तो उसके साथ सत्संग करने का है, इंदिरा जी के साथ ही सत्संग करने का है। शायद ऐसा लगता है कि ये ज्यादा बुद्धि का पड़ला ज्यादा भारी है। बुद्धि का पलटा वो सब जाने, सब कुछ चला जाएगा, आप सत्संग करो ना, इंदिरा जी से सत्संग करूंगी। इंदिरा जी से सत्संग करो, बातचीत करो, मुझे साबित करके दो, कहने का उसको, मुझे साबित करके दो उसने किया, कैसे किया। दादा भगवान की बात सही है कि आप सही हो, बताओ मुझे, ऐसा बोलो। तुरंत बुद्धि बुद्धि सब कुछ निकल जाएगी, दादा को बीच में डाल दोगे तो। अच्छा, बहुत थैंक यू, दादा को बहुत बीच में बढ़िया। डालो, अब दादा सही है कि आप सही हो, बताओ, उसको पूछो, एक बार बीच में डाल के तो देखो दादा को। आपने बताया नहीं जब से हमें। दादा को बीच में अपने दूसरे लोगों को बीच में डालते हैं। अभी अभी क्या करते हैं, ऐसा होता है तो दूसरे को पूछते हैं, तेरे को इसके बारे में पता है, इसने ऐसा किया, इसके बारे में पता है, ये ऐसा कर रही है। हाँ, अब दूसरों दूसरे को से वो बीच में कहते हैं। डालो, फिर क्या होगा, हाँ, तो डालते हैं बहुत। साइन बढ़ती दूसरों जाएगी को और आपकी। कहते हैं, हाँ, दूसरों को और कह देते हैं उसने ऐसा किया, ऐसा। अरे हाँ बड़ा आनंद आता है किसी ने मेरे साथ गलत किया तो उसको मैं चारों को अपना लगता है वो कि मेरा अपना है, ये सुनाऊं इसको, इसको बताऊं ये ऐसा है, हाँ, बताती है इंद्र। तो और भी कर्म बनते हैं, मुझे ऐसा लगता है। नहीं उसमें और गाढ़ा हो जाता है वहां पे। हाँ, फिर ये आप बता बोलते नहीं हो ना कि सकते। रात दिन भर रहता है, रात भर रहता है, ये इसके हिसाब से रहता है। अच्छा। दूसरे हाँ, जब भी वो कुछ तो भी आता है तो दादा को बीच में डालो, मुझे किसी की जरूरत नहीं है, मैं दादा को बीच में डालती हूँ। अब दादा ऐसा करते हो और इंदिरा जी आप ऐसा कहते हो, अब बताओ कौन सही। हम्म सही है, बहुत अच्छा। हम्म और दूसरी ये बात थी, जैसे वो अभी पहले वो थे ना सुधीर भाई, वो हिंदी में बात कर रहे थे, उनको हिंदी में आता है। आप गुजराती में बता रहे थे, तो मैं तो, मैसेज डालना चाह रही थी कि आप भी हिंदी में बोलो। अब मैं कई बार बोलता हूँ, लेकिन ये कि नहीं, वो मैसेज उनको किया है हिंदी कुछ। आती है, वो हिंदी में ही बोल रहे थे।
हाँ और आप उनको गुजराती में, उनको दोनों चीज आती है, गुजराती भी और हिंदी भी। वो तो उनको, तो वो मैं हिंदी अगर में बात कोई करने के हिंदी लिए वाला जाता हो हूँ। ना, हिंदी समझता हो, तो आप हिंदी में बोले, मेरी ये रिक्वेस्ट है, विनती है, बस कोई बात विनम्र। नहीं है। देखो आप बोल रहे हो हिंदी में, तो मैं आपसे हिंदी में बात करता हूँ ना। वो भी हिंदी में बोल रहे थे। अच्छा, वो हिंदी में बोलते थे, लेकिन वो मुझे कहते हैं कि आप गुजराती में बोलो, तो मैं गुजराती बोलता हूँ फिर। हम्म। ऐसा है। तो मतलब थोड़ा हिंदी का एकदम क्लियर होता जाता है समझ, और गुजराती हाँ, में कोई कोई शब्द ऐसा आ जाता है कि उसका हाँ। मतलब ही नहीं पता कि इसका क्या मतलब है। नहीं, बराबर है, बराबर है। हिंदी अपनी राष्ट्रीय भाषा है, तो सबको पता चलता है। हाँ नहीं, लेकिन फिर भी गुजराती सुनते सुनते कभी तो उसका अर्थ आएगा, उस शब्द का हम्म, कभी तो निकलेगा। हाँ। सुनते रहना लेकिन चाहिए लेकिन अभी गुजराती। अभी समझ में आ गया ना आपको? हाँ। समझ में आ गया ना? बहुत अच्छा। हाँ, बात करने का है। सत्संग अपने को सिर्फ फाइल नंबर 1 से सत्संग करने का है, और किसी के साथ सत्संग नहीं करने का है। ये ज्यादातर सत्संग दूसरों से होता है, फाइल नंबर 1 से नहीं होता है। हाँ, ये एक और क्वेश्चन था। जैसे मुझे प्रत्यक्ष सत्संग में जाने का बहुत भाव है, चाहे मेरी प्रकृति साथ दे या न दे। मैं ऐसा सोचती हूँ कि जब मेरे को भाव है, मेरी बहुत दृढ़ इच्छा है, तो प्रकृति भी अपने आप दादा करेगा कुछ ना कुछ। ये तो दादा की जिम्मेदारी है, पर मुझे मैं कैसे देती है कि साथ नहीं। अच्छा, अकेली तो थोड़ा मैं भी कच्ची पड़ती हूँ कि मैं अकेली चली जाऊं। दूसरा क्या है, कह तो देते हैं मेरे हस्बैंड के, हाँ बहुत लोग जाते हैं उनके साथ चली जाओ, लेकिन बाद में उनका मैंने देखा है, जब पहले मैं जाती थी, हस्बैंड जॉब में थे, तो बहुत गुस्सा होते हैं कुछ और। बात समझ लो इंदिरा जी, आपको कभी भी जाने का है और कोई रोकता है, तो आप तो पुत्र को फोन करने का। अब क्या करूं, आपको समाधान मिल जाए। अच्छा, मेरे को अब अभी मेरा तो आपको भाव ये, तिवरी आने जब का था। अभी गुजरात में बहुत सत्संग होते हैं। आपको तिवरी आने का था, बराबर। हम्म। आपने मुझे फोन किया, बराबर है। लेकिन तिवरी तिवरी आने का है, और मुझे ये प्रॉब्लम आ रहा है, तो क्या करूं? तो आप तो पुत्रों को फोन करने का। अच्छा, समझ में आया? आप जो भी ठीक। आपके पुत्र के संपर्क में है, उनको फोन करने का कि मुझे आने का है, लेकिन ऐसे संजोग बनते हैं, क्या करूं? आपका निपटारा हो जाएगा वो। अच्छा अच्छा, अभी भी। और एक मेरे को ये उसमें व्हाट्सएप में मैसेज डालना, जब भी 2-3 दिन का सत्संग हो, तो बहुत पहले बताना हमको, जो हमारी टिकट हो। बाई चांस संयोग बन जाता है तो टिकट तो हो जाए हमारी। और मैं रिक्वेस्ट तो दादा से ही करती हूँ कि दादा, इनका भी मन हो हाँ। जाने। कीर्तन भक्ति में बिल्कुल मन नहीं होता, मेरा इंटरेस्ट है एक कीर्तन भक्ति में भी जाऊं मैं, गुजरात में सूरत एक। अब कीर्तन भक्ति तो इनके अलवर में भी इनको नहीं रुकने देते नाइट में। लेकिन कैसा है, आप तो पुत्र सब तैयार है, आपको बुलाने का है अलवर। देखो दीपक बुलाने आनंद जी का भी जैसे, संयोग बहुत मुश्किल से ये लोग हाँ हाँ, हूँ करते हैं। देखो कई बार तो दीपक अब मुझे मेरे को पसंद आपको है, तो लेकिन बुलाने का बहुत भाव है, बहुत इच्छा है, मैं एक दिन हाँ, तो कम से कम खाना खिलाऊं, लेकिन उसके लिए ये कोई घर में बेटा और ये मेरे हस्बैंड राजी नहीं वो होते, सब तो मैं क्या, क्या करने वो का है। सब हो जाएगा। आप रखो ने, हो जाएगा सब कुछ। भाव तो आपको अंदर से अब हाँ कि मुझे भाव बुलाना नहीं, ही। आप एक बार कुछ भी आंखें बंद करके बुला लो, आप तो पुत्रों को देखना फिर। अच्छा, ठीक। ये देखो दीपक आनंद जी कई थोड़ा बार सा आते हैं, मेरे को ये विनीत तो आनंद रहता है ना कि मुझे जी, आप पुत्र ऐसे ही थोड़ी बुला लूंगी मैं, वो थोड़ी कुछ वो उनका सब कुछ हो जाएगा, देखना। देखो विनेश आनंद जी कई बार आते हैं, दीपक आनंद जी कई बार आते हैं, लेकिन आप तो पुत्रों को क्या है, आपको पूछना पड़ता है कि कैसा है कैसा नहीं। उसके बदले आपको लगे ना कि अभी अनुकूलता, कोई ऐसा व्यवहार नहीं है, रख देने का, बाकी का सब कुछ हो जाएगा अपने आप। अपने आप हो जाएगा, ठीक ठीक। हो जाएगा वो हम लोगों ने सब करके आपको बोल रहे हैं। अच्छा, और दिमाग में बहुत घूमेगा सारी कि महात्माओं उनको का लेने जाने, लेके कौन आएगा, छोड़ने कौन आएगा, सब कुछ हो और मैं जाएगा, घर में जो बाहर सब से कुछ जो हो सामान जाएगा। मंगाना होता है वो कौन लाएगा, ऐसी दिमाग में आ जाता है। तो कुछ भी मत रखना, सब कुछ हो जाएगा। अच्छा सब कुछ हो जाएगा, एक बार करके तो देखो, अच्छा, हो बहुत अच्छा। जाएगा सब कुछ। हाँ, ठीक ठीक। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ત્રિમંત્ર બોલાવ્યો, કોઈનો પ્રશ્ન નથી હવે. हाँ। नमो मित्रागाय
नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणाम, नमो आयर्याणम, नमो आयर्याणम, नमो उवज्जायाणम, नमो उभज्जायाणम, नमो लोये सौव साहुणम, नमो लोये सब साहुणम, ऐसो पंच नमुकारो ऐसो पंच नमुकारो सौव पावक प्रणासनो सब पावक प्रणाशनो मंगलानम च सौवेसि मंगलाणम च सब्बेसिम परमं हवै मंगलम। पड़वै हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद जय जय सच्चिदानंद, सच्चिदानंद भावबेन जय जय सच्चिदानंद, सच्चिदानंद। नरेश भाई जय सच्चिदानंद, अनुबेन जय सच्चिदानंद, जय बेन जय सच्चिदानंद, जय सच्चिदानंद हिरेनानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद सारे महात्माओं। सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद।